નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર વિભા પટેલ વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજના આઈટી ડિપાર્ટમેન્ટમાં પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવું છું. આપણે આના આગલા સેશનની અંદર સી પ્રોગ્રામિંગના ફંડામેન્ટલ્સ વિશે જાણ્યું હતું, જેની અંદર આપણે બેઝિક સ્ટ્રક્ચર ઓફ સી પ્રોગ્રામ, એનું કમ્પાઇલેશન, એના સિન્ટેક્સ અને સિમેન્ટિક્સ વિશે માહિતી એકત્રિત કરી હતી. આ સેશનની અંદર આપણે કોન્સ્ટન્ટ્સ, વેરિયેબલ્સ અને ડેટા ટાઈપ વિશે જાણીશું. આ સેશનની અંદર આપણે કારણ કે કોન્સ્ટન્ટ્સ, વેરિયેબલ્સ અને ડેટા ટાઈપ્સ વિશે કવર કરવાના છે, પણ એ વસ્તુ પર ફોકસ કરતાં પહેલાં આપણે સી લેંગ્વેજની અંદર શું ઉપયોગ કરી શકીએ એની વિશે પહેલાં માહિતી લઈશું અને પછી કોન્સ્ટન્ટ્સ, વેરિયેબલ્સ અને ડેટા ટાઈપ્સ વિશે જાણીશું. હવે કોઈ પણ લેંગ્વેજ હોય તો એ લેંગ્વેજમાં સેન્ટેન્સીસ તમારા બનેલા હશે. એટલે તમે જેમ કે બુક છે, તો બુકની અંદર ચેપ્ટર્સ હોય, ચેપ્ટર્સની અંદર પેરેગ્રાફ્સ હોય, પેરેગ્રાફ્સની અંદર સેન્ટેન્સીસ હોય, સેન્ટેન્સીસની અંદર વર્ડ્સ હોય અને વર્ડ્સની અંદર કેરેક્ટર્સ હોય. એ પછી ઇંગ્લિશ લેંગ્વેજ હોય કે ગુજરાતી લેંગ્વેજ હોય કે બીજી કોઈ પણ લેંગ્વેજ હોય. સિમિલરલી સી લેંગ્વેજ જે છે એ પણ અમુક સેટ ઓફ કેરેક્ટર્સથી બનાવવામાં આવી છે. એટલે એ સેટ ઓફ કેરેક્ટર્સનો ઉપયોગ જો તમે કરશો તો એ કેસમાં તમારા કોડ જે છે સિન્ટેક્ટિકલી સિમેન્ટિકલી સાચો રહેશે. એટલે કયા સેટ ઓફ કેરેક્ટર્સ સી સપોર્ટ કરે છે એના વિશે પહેલાં આપણે જાણીએ. તો એ છે લેટર્સ. હવે કેપિટલ A to Z અને સ્મોલ a to Z, આ બે સેટ ઓફ લેટર્સ જે છે એ સી લેંગ્વેજના ડિઝાઇનની અંદર યુઝ કરવામાં આવે છે. હવે સી જે છે ને એ કેસ સેન્સિટિવ લેંગ્વેજ છે. એટલે સ્મોલ સી લખ્યું કે કેપિટલ સી લખ્યું, એ બંને વસ્તુ જે છે એ લેંગ્વેજમાં અલગ રીતે ઇન્ટરપ્રિટ કરવામાં આવે છે. એટલે લેંગ્વેજની ડિઝાઇનની અંદર જ્યારે તમે એના કીવર્ડ્સ ને એ બધી વસ્તુ જોશો તો બધા સ્મોલ કેસ લેટર્સ યુઝ કરવામાં આવ્યા હશે. પણ તમારે બીજા ઘણા બધા વસ્તુની રિક્વાયરમેન્ટ્સ ઊભી થશે ડાઉન ધ લાઇન પ્રોગ્રામ જ્યારે તમે લખશો ત્યારે. તો એ કેસમાં ત્યારે તમે અપર કેસ લેટર્સનો ઉપયોગ કરીને પણ તમારો પ્રોગ્રામ લખી શકો છો. આ હતું લેટર્સ વિશે. બીજી છે ડિજિટ્સ. હવે 0 to 9 જે છે એ સ્ટેન્ડર્ડ ડિજિટ્સ તમારા ડેસિમલ સિસ્ટમની જે છે એ તમે તમારા પ્રોગ્રામિંગની અંદર જે તે જગ્યાએ જરૂરત પડે એ પ્રમાણે તમે એને યુઝ કરી શકો છો. હવે આની સિવાયના જે કેરેક્ટર્સ સી લેંગ્વેજમાં જરૂરી જણાતા હોય છે, સ્પેશિયલ કેરેક્ટર્સની કેટેગરી છે, જેમાં સ્ક્વેર બ્રેકેટ્સ આવે છે, પછી રાઉન્ડેડ બ્રેકેટ્સ આવે છે, કર્લી બ્રેકેટ્સ આવે છે, સેમિકોલન છે, મલ્ટિપ્લિકેશન, ઇક્વલ્સ ટુ, હેશ. આ બધા જે છે એ તમારા સ્પેશિયલ કેરેક્ટર્સની કેટેગરીમાં આવે છે, જે લેંગ્વેજની અંદર ઘણી બધી જગ્યાએ સ્પેસિફિકેશન્સમાં યુઝ થતા હોય છે. જેમ કે આપણે સેમ્પલ જે સી પ્રોગ્રામ્સ પહેલાં જોયા હતા, તો એની અંદર આપણે હેશ ઇન્ક્લુડ યુઝ કર્યું હતું, જે એક પ્રી પ્રોસેસર ડાયરેક્ટિવ હતું. એટલે આ બફર સિમ્બોલ જે છે એ પ્રી પ્રોસેસર ડાયરેક્ટિવ માટે યુઝ કરવામાં આવે છે. આ એક સ્પેશિયલ સિમ્બોલની કેટેગરી વાળો સિમ્બોલ છે. એ તો સ્ક્વેર બ્રેકેટ્સ જે છે એ એરેના ડિક્લેરેશન્સમાં યુઝ થાય છે. એરે જ્યારે તમારે સ્પેસિફાય કરવાના આવશે ડાઉન ધ લાઇન, તમે જ્યારે સ્ટડી કરશો ત્યારે તમને એરેના સ્પેસિફિકેશનમાં આનો યુઝ દેખાશે, જણાશે. ઓપનિંગ અને એન્ડિંગ રાઉન્ડેડ બ્રેકેટ જે છે એ ફંક્શન્સના સ્પેસિફિકેશન્સની અંદર યુઝ થશે. જેમ કે આપણે મેઇન લખ્યું હતું, તો મેઇનની અંદર એની પછી આપણે રાઉન્ડેડ બ્રેકેટ્સના યુઝ કર્યો છે, જેની અંદર વચ્ચે બીજું કંઈ પણ હોઈ શકે છે. અત્યારે આપણે ફંક્શન્સ મેઇનને યુઝ કરીને બનાવ્યા હતા, તો એની અંદર આપણે કશું લખ્યું નહોતું, પણ તમે લખી પણ શકો છો. જેમ કે આપણે પ્રિન્ટએફ ફંક્શન હતું, તો પ્રિન્ટએફ ફંક્શનની અંદર આ રાઉન્ડેડ બ્રેકેટ યુઝ કર્યા હતા, પણ રાઉન્ડેડ બ્રેકેટની વચ્ચે સ્ટ્રિંગ્સ આપણે સ્પેસિફાઈ કરતા હતા, કે જેમ કે હેલો ડિસ્પ્લે કરવું છે, તો
આ સ્ટાર્ટિંગ અને એન્ડિંગ રાઉન્ડેડ બ્રેકેટ્સ આપણે તે વખતે યુઝ કર્યા હતા. આ બ્લોકના સ્પેસિફિકેશન માટે આપણે આ બ્રેકેટ યુઝ કર્યા હતા. જેમ કે મેઇન હતું તો મેઇનની સ્ટાર્ટિંગ જે હતું એમાં તમે આ કર્લી બ્રેકેટ યુઝ કર્યું તો મેઇનનું એન્ડિંગ જે છે ફંક્શનનું એન્ડિંગ જે છે આપણે આ એન્ડિંગ કર્લી બ્રેકેટથી યુઝ. કોઈપણ સ્ટેટમેન્ટ સીની અંદર સેમિકોલનથી ટર્મિનેટ થાય છે. તો આ સેમિકોલન એક સિમ્બોલ આપણે સ્પેશિયલ સિમ્બોલ છે જે આની અંદર સ્ટેટમેન્ટ સેપરેટર તરીકે યુઝ થાય છે. સ્ટેટમેન્ટ સેપરેટર એટલે સપોઝ હું એમ કરું a ઇઝ ઇક્વલ્સ ટુ 2 સેમિકોલન b ઇઝ ઇક્વલ્સ ટુ 3. આ બે અલગ અલગ લાઈન ઉપર લખ્યું છે, પણ હું આને આમ લખું તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. આ બે સ્ટેટમેન્ટ જે છે એને સેપરેટ કરવા માટે સી લેંગ્વેજની અંદર જે યુઝ કરવામાં આવે છે સેમિકોલન યુઝ કરવામાં આવે છે. એટલે એ એવું જ ઇન્ટરપ્રિટ કરશે કે આ હવે બીજી સ્ટેટમેન્ટ છે જે બીને 3 અસાઇન કરે છે અને આ પહેલી સ્ટેટમેન્ટ હતી જે એને 2 અસાઇન કરે છે. એટલે સેમિકોલન જે છે એ સ્ટેટમેન્ટ સેપરેટર તરીકે કામ કરી શકે છે. એવું જરૂર નથી કે તમારે સ્ટેટમેન્ટ્સ અલગ અલગ લાઈન ઉપર લખવાની. તમે એક જ લાઈન ઉપર સ્ટેટમેન્ટ સેપરેટર યુઝ કરીને મલ્ટિપલ સ્ટેટમેન્ટ્સ લખી શકો છો. મલ્ટિપ્લિકેશન છે એ કોમેન્ટ્સના સ્પેસિફિકેશન માટે એક તો આપણે સ્ટાર સિમ્બોલ છે એ કોમેન્ટ્સના સ્પેસિફિકેશન માટે યુઝ કરીએ તો એના ઘણા બધા બીજા પણ પર્પઝ છે. જેમ કે તમારે મલ્ટીપ્લાય કરવું છે એ ઇન્ટુ બી કરવું છે તો એને સી લેંગ્વેજની અંદર એ સ્ટાર બી લખીએ છીએ. ઇક્વલ્સ ટુ છે એ અસાઇનમેન્ટ સ્ટેટમેન્ટ તરીકે યુઝ થાય છે. હવે તમે આપણે જોયું કે અપર કેસ અને લોઅર કેસ, તો મેં આ લોઅર કેસમાં ફંક્શન્સ જે છે બધા લખેલા હતા લોઅર કેસની અંદર હતા, પણ આ એચ લખ્યું એ મારું અપર કેસમાં મેં લખ્યું છે. એટલે હું કોમ્બિનેશન ઓફ અપર અને લોઅર કેસ પ્રોગ્રામની અંદર યુઝ કરી શકું છું. એને કોઈ લિમિટેશન્સ છે નહીં આપણી પાસે. પછી બીજી જે કેરેક્ટર સેટ યુઝ થાય છે એ વ્હાઇટ સ્પેસીસ છે. તો તમને યાદ હોય /n આ બે કેરેક્ટર કમ્બાઈન કરીને એકચ્યુઅલી એક જ કેરેક્ટર ફોર્મ કરે છે. એટલે આ છે ન્યૂ લાઇન કેરેક્ટર, જેનો ઉપયોગ આપણે આગલા સેશનની અંદર જોયો હતો કે તમારે ડિસ્પ્લે નેક્સ્ટ લાઇન ઉપર કરાવડાવવું હોય તો તમે આ ન્યૂ લાઇન કેરેક્ટર યુઝ કરી શકો છો. ઓકે, કેરેજ રિટર્ન. જો તમારે પોઇન્ટર જે છે હું અહીંયા છું અને મેં કેરેજ રિટર્ન પ્રેસ કર્યું તો એ કેસમાં હું ફર્સ્ટ કેરેક્ટર ઉપર પહોંચી જઈશ. ઠીક, કેરેજ રિટર્ન જે છે સૌથી પહેલી કોલમ ઉપર તમારા કર્સરને પહોંચાડી દેશે. હોરિઝોન્ટલ ટેબ. સીની અંદર હોરિઝોન્ટલ ટેબ સ્પેસિફાઈ કરવા માટે /t યુઝ કરીએ છીએ. જેમ કે મેં સપોઝ printf /t અને પછી હેલો વર્લ્ડ લખ્યું, તો આનો ઇફેક્ટ શું આવશે? મેં જો /t ના લખ્યું હોત તો સીધું ફર્સ્ટ કોલમથી હેલો વર્લ્ડ લખવાનું ચાલુ કરે. પણ જો મેં /t લખ્યું છે તો એ 8 કેરેક્ટરની સ્પેસ જોડીને પછી હેલો વર્લ્ડ લખશે. આ /t એવું જરૂરી નથી કે તમે પહેલાં જ લખો. મેં સપોઝ હેલો અને વર્લ્ડ વચ્ચે /t લખી કાઢ્યું હોત તો એ શું કરત કે આ સપોઝ તમારું ન હોત. મેં હેલો વર્લ્ડ ની વચ્ચે /t મૂક્યું તો શું કરત? હેલો તો એ સૌથી ફર્સ્ટ કોલમથી સ્ટાર્ટ કરશે, પછી 8 કેરેક્ટરની સ્પેસ જોડશે અને પછી એ વર્લ્ડ લખશે. એવા કોઈ કન્સ્ટ્રેન્ટ્સ નથી કે તમે આ વ્હાઇટ સ્પેસ કેરેક્ટર્સ આગળ જ યુઝ કરો કે પાછળ જ યુઝ કરો. તમે ગમે તે લોકેશન ઉપર એ યુઝ કરી શકો છો, પણ એ તમારે સ્ટ્રિંગના પાર્ટ તરીકે યુઝ કરતા હશો તો ચાલશે. વ્હાઇટ સ્પેસીસના યુઝ કરવાના પણ કોઈ લિમિટેશન્સ છે કે આપણે સબસિક્વન્ટ ડિસ્કશનમાં જ્યારે જશું ત્યારે જોશું. બીજું છે બ્લેન્ક સ્પેસીસ. તો હેલો અને પછી એક સ્પેસ મૂકી અને પછી વર્લ્ડ, તો આ બ્લેન્ક સ્પેસની કેટેગરી છે. તો આ જે છે એ કેરેક્ટર સેટ સી લેંગ્વેજ
ડિઝાઇનમાં યુઝ કરવામાં આવે છે. હવે જેમ કે મેં કીધું કે કેરેક્ટર એ સ્મોલેસ્ટ એલિમેન્ટ છે કે જે તમે ડિવાઈડ ના કરી શકો. ઇંગ્લિશમાં કહીએ કેરેક્ટર ઇઝ અ ઇનડિવિઝિબલ યુનિટ, જેનું કોઈ ભાગલા ના થઈ શકે. હવે એ કેરેક્ટર્સ ભેગા થઈને કંઈક ફોર્મ કરે, વર્ડ્સ ફોર્મ કરી શકે, કે પછી એ વર્ડ ભેગા થઈને તમારા સેન્ટેન્સ ફોર્મ કરી શકે, સેન્ટેન્સ કમ્બાઈન કરીને તમારા પેરેગ્રાફ્સ ફોર્મ થાય છે. સીની અંદર આ કેરેક્ટર્સને કમ્બાઈન કરીને આ 6 કેટેગરી જે છે એ પ્રોગ્રામને લખવા માટે આપણે યુઝ કરીએ છીએ. સીનો જે કેરેક્ટર સેટ છે એ કેરેક્ટર સેટ આ 6 કેટેગરીની અંદર યુઝ કરવામાં આવશે. ઠીક છે, વન વે ઓર ધ અધર. A to Z જે છે ઓપરેટર્સમાં જશે, પણ A to Z જે છે તમારા કીવર્ડ્સ કાં તો આઈડેન્ટિફાયર્સના સ્પેસિફિકેશનમાં જશે, તમારા સ્ટ્રિંગના સ્પેસિફિકેશનમાં જશે. એના એટલે અલગ અલગ જગ્યાએ આ બધા કેરેક્ટર સેટનો ઉપયોગ કરવામાં આવશે. સીની અંદર જે ઇનડિવિઝિબલ યુનિટ છે ને, જેમ લેંગ્વેજની અંદર આપણે કેરેક્ટર જે છે ઇનડિવિઝિબલ યુનિટ હોય ને, એ રીતે સીની અંદર આ ટોકન જે છે ને એ ઇનડિવિઝિબલ યુનિટ છે. એટલે એ કાં તો બનાવો તો આખો બનાવશો, એને આખો કન્સિડર કરશો, કાં તો પછી કંઈ નહીં, એવા ફોર્મમાં તમારે કન્સિડર કરવાનો છે. 6 કેટેગરી ઓફ સી ટોકન્સ તમારા આપણે અવેલેબલ છે. કીવર્ડ્સ, આઈડેન્ટિફાયર્સ, કોન્સ્ટન્ટ્સ, સ્ટ્રિંગ્સ, સ્પેશિયલ કેરેક્ટર્સ અને ઓપરેટર્સ. આ 6 કેટેગરી સી ટોકન્સની છે, જેના વિશે આપણે પહેલાં જાણીશું અને પછી એને ઉપયોગ કરીશું. તો પહેલું જે આપણે કેટેગરી કન્સિડર કરીએ છીએ એ કીવર્ડ્સ છે. કીવર્ડ્સ અને આઈડેન્ટિફાયર્સ એટલા માટે સાથે લીધા છે કારણ કે ઘણા એક્સટેન્ટે આઈડેન્ટિફાયર્સનું જે ફોર્મેશન છે એ આવા ટાઈપના વર્ડ્સ જેવું જ હશે. એ વર્ડ્સ જે છે એ આઈડેન્ટિફાયર પણ હોઈ શકે અને વર્ડ્સ જે છે એ તમારા કીવર્ડ્સ પણ હોઈ શકે. પણ કીવર્ડ્સ શું છે? તો સીની અંદર આપણે જ્યારે કેરેક્ટરિસ્ટિક ઓફ સી ડિસ્કસ કર્યું ત્યારે આપણે એમાં એક કેરેક્ટરિસ્ટિક સીની ડિસ્કસ કરી હતી, જે કહેતી હતી કે સી પાસે 32 કીવર્ડ્સ અવેલેબલ છે, 32 કીવર્ડ્સ. આ છે લિસ્ટ ઓફ 32 કીવર્ડ્સ. આ સ્લાઇડની અંદર જેટલા પણ દર્શાવેલો છે એ બધા કીવર્ડ્સ જે છે સી સપોર્ટ કરે છે. હવે આ કીવર્ડ જ્યારે સીની અંદર બનેલા છે તો એનો મતલબ તમારે કેવી રીતે કાઢવાનો છે કે તમારે એને બીજા કોઈ પર્પસ માટે વાપરવાના નથી. એનો જે પર્પસ છે ને એ પર્પસ માટે જ એને યુઝ કરવાના છે. એની સિવાય એને બીજા કોઈ જગ્યાએ ક્યાંય ઉપયોગ કરવાનો નથી અને એને જે રીતે ઉપયોગ કરવો જોઈએ એ રીતે જ તમારે એનો ઉપયોગ કરવો જોઈએ. સીની જે સિન્ટેક્સ છે એ સિન્ટેક્સમાં આ કીવર્ડ્સનો ઉપયોગ જે છે અલગ અલગ રીતે દર્શાવવામાં આવતો હોય છે અને તમારે એને એ રીતે જ યુઝ કરવો જોઈએ જેથી એ પ્રોગ્રામ તમારો જે બને એ સિન્ટેક્ટિકલી કરેક્ટ પ્રોગ્રામ બને. ઓકે, તો અત્યાર સુધીના આપણે ઘણા બધા પ્રોગ્રામ્સ એક્ઝામ્પલ તરીકે ઇલસ્ટ્રેટ કર્યા હતા, જેની અંદર એકાદ પ્રોગ્રામની અંદર આપણે એડિશન ઓફ 2 નંબર્સ કર્યું હતું. હવે એડિશન ઓફ 2 નંબર્સની અંદર આપણે 2 નંબર ડિક્લેર કર્યા હતા, જેમાં આપણે વેલ્યુઝ અસાઇન કરી હતી અને એક ત્રીજો નંબર ડિક્લેર કર્યો હતો જેની અંદર આપણે રિઝલ્ટ સ્ટોર કરવાના હતા. તો એનું સ્પેસિફિકેશન કેવું હતું? તો આપણે આવી રીતે લખ્યું હતું, ઇન્ટ num1 num2 અને સમ. આવી રીતના આપણે લખ્યું હતું. હવે તમે આમાં આ જે લિસ્ટેડ કીવર્ડ્સ છે એની અંદરથી એકાદ કીવર્ડ જે છે એ જો તમે એક્સટ્રેક્ટ કરો તો એ છે ઇન્ટ. આ ડિક્લેરેશન સેક્શનમાં આપણે યુઝ કર્યું હતું. એટલે સીનો જે રૂલ છે એ ડિક્લેરેશન સેક્શન માટે એ એવું કહે છે કે તમારે કોઈ પણ વેરિયેબલ બનાવવો હોય તો એમાં તમે આ કીવર્ડ જેમ કે ઇન્ટ, શોર્ટ, ફ્લોટ, ડબલ, આવા બધા જે કીવર્ડ્સ છે એ બધા કીવર્ડ્સને તમે યુઝ કરીને સાથે સાથે લોંગ, સાઇન્ડ, વોઇડથી તમે વેરિયેબલ્સ જે છે એને ડિક્લેર કરી શકો છો. બીજા
છે આની અંદર એક્ઝિસ્ટ કરે છે કે જેનાથી તમે ડિક્લેરેશન કરી શકો છો. પણ ઓલમોસ્ટ બીજા બધા જે કીવર્ડ્સ છે એના અલગ અલગ પર્પસ છે જેના વડે તમે પ્રોગ્રામિંગ કરી શકો છો. કારણ કે સીની અંદર લિમિટેડ સેટ ઓફ કીવર્ડ્સ છે એટલે એ ફાસ્ટ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે અને આટલા કીવર્ડ્સ તો ઓલમોસ્ટ બધાને યાદ રાખવા જ પડશે જો તમારે સીમાં સારી રીતે પ્રોગ્રામિંગ કરવી હોય તો. હવે બીજું છે આઈડેન્ટિફાયર્સ. હવે આઈડેન્ટિફાયર્સ જે છે ને એની કેરેક્ટરિસ્ટિક્સ જે છે ને એ નોર્મલી તમે છે ને કીવર્ડ જેવા જ કેરેક્ટરના કોમ્બિનેશન્સથી બનશે પણ એમાં કીવર્ડ નહીં હોય. જેમ કે આઈડેન્ટિફાયર્સ જે તમે સીની અંદર બનાવો એના એક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ તમારે ફોલો કરવાના રહે છે જેની અંદર તમારે જ્યારે પણ કોઈ પણ આઈડેન્ટિફાયર તમે બનાવો તો એ એક યુનિક નેમથી તમે એને બનાવશો. ઓકે, અને એ જે નામ છે ને કોઈ એક મેમરી લોકેશનને રેફરન્સ કરતું હશે અને એમાં તમે વેલ્યુ હોલ્ડ કરી શકશો. એટલે જેમ કે મેં હમણાં આગળના સ્લાઇડની અંદર તમને એક વેરિયેબલ બનાવીને બતાવ્યો કે num1 આ એક આઈડેન્ટિફાયર છે. હવે જ્યારે મેં num1 બનાવ્યો તો મારે એ એન્શ્યોર કરવાનું છે કે પ્રોગ્રામની અંદર બીજી વખત આ num1 જે છે એ ના ક્રિએટ થાય. એટલીસ્ટ જે ફંક્શન છે એની અંદર જેમ કે હું મેઇન છે મેઇનની અંદર લોકલ વેરિયેબલમાં num1 બનાવું અને મારી પાસે બીજું એક ફંક્શન છે fun1 તો એની અંદર હું પાછું એ બનાવી શકું છું num1 કારણ કે આ ફંક્શન જે છે ને એ આ num1થી અજાણ છે અને આ ફંક્શન જે છે એને આ num1થી કંઈ લેવા દેવા નથી. એટલે બે અલગ અલગ ફંક્શનની અંદર સેમ નેમ યુઝ કરી શકો પણ એક જ ફંક્શન જ્યારે બનાવતી હોવ ત્યારે એ ફંક્શનની અંદર ક્યારે પણ આઈડેન્ટિફાયર જે છે એ તમારો રિપીટ ના થવો જોઈએ. એ યુનિક નામ હોવું જોઈએ. એ એક મેમરી લોકેશન રેફર કરતું હશે. એટલે હું જ્યારે આવી રીતે ડિક્લેરેશન કરું છું ને તો અઝ્યુમ કરે કે આપણી પાસે 1 કિલો મેમરી છે એટલે 1023 લોકેશન્સ છે. એટલે આ ડિક્લેરેશન જ્યારે કર્યું હશે અને એનું કમ્પાઇલેશન થઈને પછી તમે જ્યારે એક્ઝિક્યુટ કરવા જશો ને ત્યારે મેમરીની કોઈ એક લોકેશન હશે જેને આ નામ વડે ઓળખાવવામાં આવશે. એટલે જેમ કે આ 50મી લોકેશન છે 50મી લોકેશનમાં મારું આ num1 જે છે એના ડેટા જે છે સ્ટોર કરવાના છે. એટલે હું સપોઝ num1 અને 23 લખું તો એનો મતલબ એ છે કે num1 જે છે એ કઈ લોકેશનને એડ્રેસ કરે તો 50th લોકેશન જે છે ને એ 50th લોકેશન ઉપર 23 વેલ્યુ સ્ટોર થશે. હવે આઈડેન્ટિફાયર્સ એકચ્યુઅલી કરે શું? એ ખાલી વેરિયેબલ્સ આવા ટાઈપના મેં જેમ કે num1 બનાવ્યું એના માટે કન્ફાઇન નથી. એ વેરિયેબલ્સની સાથે સાથે ફંક્શન્સ અને એરેને પણ આઈડેન્ટિફાય કરવા માટે હેલ્પ કરે છે. આઈડેન્ટિફાયર વર્ડ જે છે ને એ આઈડેન્ટિટી ક્રિએટ કરે છે. આઈડેન્ટિટી કોની? તો કોઈ પણ વેરિયેબલ જેની વેલ્યુ ચેન્જ થાય કાં તો કોઈ પણ ફંક્શન જે આપણે લખવા માંગીએ છીએ એનું નામ સ્પેસિફાય કરવા માટે કાં તો કોઈ સિક્વન્સ ઓફ મેમરી લોકેશન છે તમારે વાપરવી છે ડેટા સ્ટોર કરવા માટે જેમ કે એરે તો એને યુનિક નામથી જો તમારે રિપ્રેઝેન્ટ કરવું હોય તો એ આઈડેન્ટિફાયર દ્વારા કરી શકશું. ઓકે, એટલે આઈડેન્ટિફાયર ગિવ્સ અ યુનિક નેમ. એને બનાવવા માટેના જે રૂલ્સ છે એ તમારે ફોલો કરવા જરૂરી છે. તો તમે કોઈ પણ આઈડેન્ટિફાયર જો બનાવવો હોય તો એમાં તમે અપર કેસ લેટર અને લોઅર કેસ લેટર યુઝ કરી શકો છો અને ડિજિટ્સ પણ યુઝ કરી શકો છો. અપાર્ટ ફ્રોમ આ 3 વસ્તુ તમે અંડરસ્કોરનું કોમ્બિનેશન પણ યુઝ કરી શકો છો. પણ એક લિમિટેશન્સ છે. તમારી પાસે અપર કેસ લોઅર કેસ અને અંડરસ્કોરનો કોઈ કન્સ્ટ્રેન્ટ્સ નથી પણ તમે જ્યારે પણ આઈડેન્ટિફાયર બનાવો ત્યારે એ ડિજિટથી સ્ટાર્ટ ના થવો જોઈએ. તમારો પહેલો કેરેક્ટર જે છે એક જે છે એ નોન ડિજિટ હોવો જોઈએ. એટલે એ અપર કેસ લેટરથી સ્ટાર્ટ થઈ શકે લોઅર કેસ લેટરથી સ્ટાર્ટ થઈ શકે અને એ અંડરસ્કોરથી પણ સ્ટાર્ટ થઈ શકે. જેમ કે મેં આ num1 બનાવ્યું તો એની અંદર લેટર્સ લોઅર કેસ લેટર અને ડિજિટ યુઝ કર્યું. હું પછી એને num_1 તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. હું કેપિટલ num
બનાવ તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. કેપિટલ num_1 બનાવ તો પણ કોઈ ઇશ્યુ નથી. હું અંડરસ્કોર num બનાવ તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. પણ હું one num, this is incorrect. આ બધા જ કરેક્ટ છે, પણ આ જે છે એ ઇનકરેક્ટ છે. એની સિવાય તમારે જે બ્લેન્ક સ્પેસીસ કે વ્હાઇટ સ્પેસીસ જે આપણે આગળ ડિસ્કસ કરીએ, જેની અંદર ટેબ, લાઇન ફીડ, ન્યૂ લાઇન, ફોર્મ ફીડ, આ બધા જ કેરેક્ટર્સ એની અંદર ઇન્ક્લુડ થયેલા છે. એનો ઉપયોગ તમારે આઈડેન્ટિફાયરના સ્પેસિફિકેશનમાં નહીં કરવાનો. આ એક તમારી મેન્ડેટરી રિક્વાયરમેન્ટ છે કે હું આમ ના લખી શકું કે num સ્પેસ 1 ના લખી શકું. આ સિન્ટેક્સ પરમિટેડ નથી. એટલે સેકન્ડ જે રૂલ જે છે એ ઇન્ડિકેટ કરે છે કે તમારે બ્લેન્ક કાં તો વ્હાઇટ સ્પેસ જે છે એ ક્યારેય પણ આઈડેન્ટિફાયરના સ્પેસિફિકેશનમાં યુઝ કરવી ના જોઈએ. Cના કમ્પાઇલરના ઘણા બધા વેરિએશન્સ અવેલેબલ છે. ઓકે, એટલે અલગ અલગ જે કમ્પાઇલર છે, જેમ કે મેં નામ પણ તમને દીધા હતા, બોલેન્ડ સી, ટર્બો સી, સીસી, જીસીસી, આ બધા કમ્પાઇલર જે છે એના એ લોકો જે છે એ આઈડેન્ટિફાયર્સના નેમમાં જે કન્સ્ટ્રેન્ટ્સ મૂકે છે ને એના ઉપર આધાર છે કે તમે કેટલી લેન્થનો વેરિયેબલ નેમ કે આઈડેન્ટિફાયરનું નામ યુઝ કરી શકો છો. આમ તો કોઈ કન્સ્ટ્રેન્ટ્સ ઘણા બધા સી કમ્પાઇલરમાં નથી, પણ અમુકની અંદર એવું એમ કે 32 કેરેક્ટરથી વધારે કેરેક્ટર આઈડેન્ટિફાય નથી કરતું આઈડેન્ટિફાયરમાં. તો એવા કન્સ્ટ્રેન્ટ્સ એ કમ્પાઇલર ટુ કમ્પાઇલર ચેન્જ થશે, પણ તમારે એની લેન્થ આઈડેન્ટિફાયર તમે યુઝ કરી શકો છો. ખાલી વસ્તુ એ છે કે ઇમ્પ્લિમેન્ટેશન કયું કમ્પાઇલર તમે યુઝ કરો છો, એ કમ્પાઇલરના ઇમ્પ્લિમેન્ટેશનમાં એમને શું ડિઝાઇન કર્યું છે એના પર ડિપેન્ડન્ટ છે. તમે આઈડેન્ટિફાયર્સમાં કીવર્ડ્સ અને રિઝર્વ વર્ડ્સ ના યુઝ કરી શકો. આપણે જે આગળના 32 જે કીવર્ડ્સ મેન્શન કર્યા હતા એમાંના એક પણ કીવર્ડ જે છે એ તમે આઈડેન્ટિફાયરમાં યુઝ ના કરી શકો. એ જેમ કે હું ઇન્ટીજર ડિક્લેરેશનમાં ઇન્ટીજર અને પછી એમ લખું ફ્લોટ, એટલે હું એક ફ્લોટ નામનો વેરિયેબલ બનાવવા માંગુ છું જેનું ટાઈપ જે છે ઇન્ટીજર છે, એવું ટાઈપનું હું કહેવા માંગુ છું. પણ આ ઇનવેલિડ છે, કારણ કે ફ્લોટ ઇટસેલ્ફ એક કીવર્ડ છે. એટલે હું કીવર્ડને વેરિયેબલ નામ તરીકે યુઝ ના કરી શકું. ફંક્શન નેમ તરીકે પણ ના યુઝ કરી શકું. એટલે હું એમ કહું કે મારે એક ફંક્શન બનાવવું છે ફ્લોટ કરીને, તો આ ઇનવેલિડ છે. કે હું ઇન્ટ તરીકે ફંક્શન બનાવવા માંગુ છું, તો આ પણ ઇનવેલિડ છે. ઓકે, પણ હું એમ કહું છું કે કોઈ ABC ફંક્શન બનાવવાનું છે, તો ABC એ કીવર્ડ નથી, એટલે હું આ નામનું ફંક્શન જે છે એ બનાવી શકું છું, તો આ વેલિડ છે. એટલે જેટલા પણ કીવર્ડ છે એ તમે આવી રીતે વેરિયેબલ્સના ફોર્મમાં ના યુઝ કરી શકો, તમે એને ફંક્શનના ફોર્મમાં યુઝ ના કરી શકો, કે કોઈ પણ એવા ટાઈપના પર્પઝ છે કે જેમાં યુઝર સ્પેસિફાઈ કરે છે, તો એ કેસમાં તમે કીવર્ડ્સને યુઝ ના કરી શકો. તો આ સ્લાઇડની અંદર મેં એક્ઝામ્પલ્સ ઇલસ્ટ્રેટ કર્યા છે સી આઈડેન્ટિફાયર્સ, જેમાં ફર્સ્ટ કોલમ છે એમાં કરેક્ટ સેટ ઓફ આઈડેન્ટિફાયર્સ છે અને સેકન્ડ કોલમની અંદર ઇનકરેક્ટ છે, એ રોંગ સેટ ઓફ આઈડેન્ટિફાયર. જેમ કે આપણને ખબર છે કે લોઅર કેસ અને અપર કેસ કોમ્બિનેશન છે એ આપણે યુઝ કરી શકીએ. તો સેકન્ડ નેમ જે છે એમાં લોઅર કેસ અને અપર કેસ કેરેક્ટર્સ જ ખાલી યુઝ થયા છે, કોઈ સ્પેસ નથી યુઝ થયું કે કોઈ બીજા કોઈ સ્પેશિયલ કેરેક્ટર્સ નથી યુઝ થયા, કશું નથી થયું, એટલે આ વેલિડ નેમ છે. પણ આની અંદર ફર્સ્ટ કેરેક્ટર જે છે એ ડિજિટ છે, એટલે ધીસ ઇઝ ઇનવેલિડ. આપણે અંડરસ્કોરથી આઈડેન્ટિફાયરને દર્શાવી શકીએ છીએ, તો આ અંડરસ્કોર એડ નંબર એ કરેક્ટ ફોર્મ છે. એ કેપિટલ અને સ્મોલ કેસ કેરેક્ટર્સનું કોઈ પણ કોમ્બિનેશન તમે યુઝ કરો તો કોઈ ઇશ્યુ નથી, સિવાય કે એ કીવર્ડ ન હોય. તો એન્યુઅલ રેટ, સ્ટેજ 4 માર્ક, આ પણ કરેક્ટ છે, કારણ કે આપણે ડિજિટ કેરેક્ટર્સ લોઅર કેસ અપર કેસ કેરેક્ટર્સનું કોઈ કોમ્બિનેશન હશે તો કોઈ ઇશ્યુ નથી, સિવાય કે ફર્સ્ટ. આ સ્પેશિયલ કેરેક્ટર પર્સન્ટેજ, આપણે આવું ટાઈપનું તો ઇન્ક્લુઝન છે જ નહીં આપણા આઈડેન્ટિફાયર્સના સ્પેસિફિકેશનમાં, તો એટલે આને ઇનવેલિડ કહેવાય. કેરેક્ટર આ કીવર્ડ છે, એટલે કીવર્ડને આપણે
આઈડેન્ટિફાયર તરીકે યુઝ ના કરી શકે. એન્યુઅલ રેટ, આમાં આપણે વ્હાઇટ સ્પેસ છે, વ્હાઇટ સ્પેસ અલાઉડ નથી કેરેક્ટર્સમાં. આમાં ન્યૂ લાઇન કેરેક્ટર, એ પણ એક વ્હાઇટ સ્પેસ છે. એટલે આ સેકન્ડ કોલમની અંદર જેટલા પણ દર્શાવેલા આઈડેન્ટિફાયર્સ છે એ બધા ઇનવેલિડ આઈડેન્ટિફાયર નેમ છે. હવે જોઈએ કોન્સ્ટન્ટ્સ વિશે. આપણે સેટ ઓફ સી ટોકન્સમાંથી આઈડેન્ટિફાયર્સ અને કીવર્ડ્સ વિશે જાણ્યું. હવે નેક્સ્ટ જે ટોકનની કેટેગરી છે એ કોન્સ્ટન્ટ્સની કેટેગરી છે. કોન્સ્ટન્ટ્સ એટલે શું? એ ફિક્સ્ડ વેલ્યુ રિપ્રેઝન્ટ કરે છે. એ કોઈ પણ કોન્સ્ટન્ટ જે છે એ થ્રુઆઉટ ધ પ્રોગ્રામ એની વેલ્યુ જે છે એ ચેન્જ નહીં કરવા દે. જ્યારે પણ તમારો પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરતો હશે ને તમે કોઈ કોન્સ્ટન્ટ બનાવ્યો હશે તો એ કોન્સ્ટન્ટ જે છે એ એની વેલ્યુ જ્યાં સુધી પ્રોગ્રામ એક્ઝિક્યુશનમાં હશે ત્યાં સુધી એની એ વેલ્યુ રિટેન કરશે. એ કોન્સ્ટન્ટ જે છે એ અલગ અલગ કેટેગરીઝના તમારા હોઈ શકે. જેમ કે ઇન્ટીજર કોન્સ્ટન્ટ છે તો એ ઇન્ટીજર વેલ્યુઝ રિપ્રેઝન્ટ કરવા માટે યુઝ કરવામાં આવશે. એ 1 2 3 ઇન્ટીજર કોન્સ્ટન્ટ છે. -3 to 1 એ પણ ઇન્ટીજર વેલ્યુ છે. આ એકચ્યુઅલી ડેસિમલ પોઈન્ટ નથી, એટલે ખાલી 0 હોય તો એ એક કોન્સ્ટન્ટ રિપ્રેઝન્ટ કરે. 6 5 4 3 2 1 એ પણ એક કોન્સ્ટન્ટ છે. સ્પેસીસ, કોમર્સ અને નોન ડિજિટ કેરેક્ટર્સ, આ બધું કોન્સ્ટન્ટની અંદર પણ નથી પરમિટેડ. જેમ કે 1 2 અને પછી સ્પેસ કરીને 3 લખો તો આવો ટાઈપનો કોન્સ્ટન્ટ ના બને. કે અહીંયા જે એક્ઝામ્પલ્સ દર્શાવેલા છે ઇલીગલ કોન્સ્ટન્ટ્સ માટે, એમાં 1 5 અને એની વચ્ચે એક સ્પેસ રાખેલી છે, તો આ પરમિટેડ નથી. એટલે સ્પેશિયલ કેરેક્ટર્સ, કોમા એવું ટાઈપનું પણ વસ્તુ કોન્સ્ટન્ટ્સમાં પરમિસિબલ નથી. એટલે આ જે કોમા જે છે એ ઇન્ટીજર કોન્સ્ટન્ટના સ્પેસિફિકેશનમાં પરમિસિબલ નથી. ડોલર એ આ કોન્સ્ટન્ટને પરમિટ નથી કરતું. ઓકે, હવે કોન્સ્ટન્ટની સાઇઝ કેટલી હોઈ શકે? એટલે સપોઝ તમે ઇન્ટીજર કોન્સ્ટન્ટ બનાવો છો તો એ કોન્સ્ટન્ટ જે છે એ એની જે વેલ્યુ, મેક્સિમમ વેલ્યુ અને મિનિમમ વેલ્યુ જે એ અંદર સ્ટોર કરી શકે છે એ મશીન ઉપર ડિપેન્ડન્ટ છે અને ઘણી વખત કમ્પાઇલર ઉપર પણ ડિપેન્ડન્ટ હોય છે. એટલે મશીન અને કમ્પાઇલર એ બંને જે છે એ કોન્સ્ટન્ટ્સની વેલ્યુઝના રિપ્રેઝન્ટેશન માટે ઘણો મોટો રોલ પ્લે કરે છે. જેમ કે સપોઝ કે અમે ઇન્ટીજર કોન્સ્ટન્ટ બનાવ્યો છે અને એ ઇન્ટીજર કોન્સ્ટન્ટ 16 બીટ મશીનની માટે બનાવે છે, તો એ કેસમાં એ 2 બાઇટથી એ ઇન્ટીજર રિપ્રેઝન્ટ થશે. અને 2 બાઇટ એટલે 16 બીટ્સ. એ 16 બીટમાં કોઈ પણ જો નંબર તમે સ્ટોર કરો તો એની મેક્સિમમ વેલ્યુ એ અંદર રિપ્રેઝન્ટ કરી શકે છે, 32767 છે. પણ સપોઝ તમે બીજું મશીન લીધું છે જે 32 બીટ મશીન છે. એટલે 32 બીટ મશીન એટલે એનો વર્ડની સાઇઝ જે છે 32 બીટ્સ છે. 16 બીટ મશીનમાં વર્ડની સાઇઝ 16 હશે, 32 બીટ મશીનની અંદર 32 હશે, 64 બીટ મશીનની અંદર 64 હશે. એટલે જે તે મશીનમાં તમે આ પ્રોગ્રામ રન કરશો એના ઉપર તમારા આ જે ઇન્ટીજર કોન્સ્ટન્ટ છે એની સાઇઝ ડિપેન્ડ કરશે. એટલે 16 બીટ મશીન ઉપર 2 બાઇટ્સ રહેશે. તમારી 32 બીટ મશીન ઉપર એ 4 બાઇટનો ઇન્ટીજર બનાવશે, ઇન્ટીજર કોન્સ્ટન્ટ બનાવશે. એ 4 બાઇટનો જે ઇન્ટીજર કોન્સ્ટન્ટ બનાવશે તો મેક્સિમમ વેલ્યુ જે છે એ 2147483 રહેશે. મિનિમમ વેલ્યુ જે તમે ઇન્ટીજર કોન્સ્ટન્ટની અંદર આમાં સેવ કરી શકો છો એ 32768 -32768 અને આમાં -2147483 એટલે આ હતું ઇન્ટીજર કોન્સ્ટન્ટ્સ. સિમિલરલી રિયલ કોન્સ્ટન્ટ્સ હોઈ શકે. રિયલ કોન્સ્ટન્ટ્સ એમાં ફ્રેક્શનલ વેલ્યુઝ સ્ટોર થશે. ઓકે, એટલે 17.567 હા એક રિયલ કોન્સ્ટન્ટ છે. ત્યાં 0.083 -0.765 21567 આ એક રિયલ કોન્સ્ટન્ટ છે. ઓકે, હવે રિયલ કોન્સ્ટન્ટ જે છે એને આપણે આવી રીતે ડેસિમલ પોઈન્ટથી સીધું સ્ટ્રેટ હવે આ ફોર્મમાં પણ રિપ્રેઝન્ટ કરી શકે છે અને બીજી એક રિપ્રેઝન્ટેશન મિકેનિઝમ યુઝ થાય છે જેની અંદર માન્ટિસા એક્સપોનેન્ટ ફોર્મ યુઝ થાય છે. એટલે 21567 જે છે એમાં
તમે આનો માન્ટિસા પાર્ટ જે છે એ 2.1567 કન્સિડર કરી શકો છો. 2.1567 એ તમારો માન્ટિસા છે અને e⁻², એ તમારો એક્સપોનેન્ટ પર. જો સપોઝ આનું ઇન્ટરપ્રિટેશન એ થાય છે કે 2.1567 ઇન્ટુ 10⁻², એ સપોઝ તમારે કોઈ રિયલ કોન્સ્ટન્ટ ડિક્લેર કરવો હોય તો તમે આ લખો કે આ લખો, સેમ વેલ્યુ રિપ્રેઝેન્ટ કરશે. 2.1567 ઇન્ટુ 10⁻² એટલે 215.67 થશે. એટલે આ એક વેલ નોન રિપ્રેઝન્ટેશન છે જે તમારા ડેસિમલ પોઈન્ટને અલગ રીતે રિપ્રેઝેન્ટ કરવા માટે યુઝ કરવામાં આવે છે. તો જે વેલિડ રિયલ કોન્સ્ટન્ટ્સ આપણે કહી શકીએ, જે માન્ટિસા એક્સપોનેન્ટ ફોર્મમાં રિપ્રેઝેન્ટ કરી શકીએ છીએ, એ છે 0.65e4 એટલે 0.65 ઇન્ટુ 10⁻⁴ એટલે 6500. 12e⁻², 3.18e⁻3, આ -2 વાળું એટલે 0.12 થઈ જશે. 3.18 એટલે 3180 થઈ જશે. આ અને આ સેમ છે. આ બીજું જે કોન્સ્ટન્ટની કેટેગરી છે એ સિંગલ કેરેક્ટર કોન્સ્ટન્ટ છે. એ સિવાય બીજી સ્ટ્રિંગ કોન્સ્ટન્ટ્સ પણ તમારા આવશે, પણ એ કેરેક્ટર્સથી જ તમારું ફોર્મ થતું હોય છે. એ સિંગલ કેરેક્ટર કોન્સ્ટન્ટ્સની અંદર તમારે જેમ કે 5 જે છે સીધું આમ લખ્યું ને તો એ ઇન્ટીજર કોન્સ્ટન્ટ રિપ્રેઝેન્ટ કરશે. આ છે ઇન્ટીજર કોન્સ્ટન્ટ, પણ હું એને સિંગલ કોટની અંદર લખું છું ને તો આ કેરેક્ટર કોન્સ્ટન્ટ છે. એટલે કોઈ પણ કેરેક્ટર કોન્સ્ટન્ટ હશે ને એ સિંગલ કોટની અંદર એ કેરેક્ટરને રિપ્રેઝેન્ટ કરવામાં આવ્યો હશે. હવે આ 5 અને આ 5 બે અલગ વસ્તુ છે. ઇન્ટીજર 5 એ એકચ્યુઅલ ઇન્ટીજર 5 જ રહેશે, પણ આ જે છે એની વેલ્યુ જે છે 48 + 5 એટલે 0ની આસ્કી વેલ્યુ એ આસ્કી ફોર્મની અંદર સ્ટોર કરવામાં આવશે. એટલે આસ્કી વેલ્યુઝ જે છે એ એના ઉપર આધાર રહેશે કે આ 5ની કોરસ્પોન્ડિંગ ઇન્ટીજર, સપોઝ તમે 5ને ડિસ્પ્લે કરવા માંગો તો એ કેવી રીતે ડિસ્પ્લે કરશે. અહીંયા એક એક્ઝામ્પલ ઇલસ્ટ્રેટ કર્યો છે જેની અંદર આપણે કેરેક્ટર એને ઇન્ટીજર તરીકે ડિસ્પ્લે કરાવડાયો. ઠીક છે, તો printf %d કેરેક્ટર એ. એવી રીતના સપોઝ તમે 5નું કેરેક્ટર ફોર્મમાં ડિસ્પ્લે કરાવડાવો હોય તો તમારે લખવાનું રહેશે printf %d ASCII of 5. આવું જો લખશો તો એ આસ્કી વેલ્યુ ઓફ 5 ડિસ્પ્લે કરશે. એ 5 ડિસ્પ્લે નહીં કરે પણ 5ની આસ્કી વેલ્યુ રિપ્રેઝેન્ટ કરશે. કેમ કે 0ની આસ્કી વેલ્યુ 48 છે, એટલે 1ની 49 થશે. એવી રીતના તમે જો ઇન્ક્રીમેન્ટ કરશો તો તમને 5ની આસ્કી વેલ્યુ મળશે અને એ વેલ્યુ તમને ડિસ્પ્લે થશે એઝ એન આઉટપુટ. જેમ કે એ સ્મોલ એ છે એની આસ્કી વેલ્યુ છે 97 છે, તો હું જ્યારે printf %d એ કેરેક્ટરને જો ડિસ્પ્લે કરાવડાવું તો એની આસ્કી વેલ્યુ 97 ડિસ્પ્લે કરશે. પણ હું printf %c યુઝ કરીને પછી ઇન્ટીજર વેલ્યુ લખું તો એ ઇન્ટીજર વેલ્યુ જે છે આ આસ્કીનું કોરસ્પોન્ડિંગ કયું કેરેક્ટર છે, તો 97 એ એનું આસ્કી રિપ્રેઝેન્ટ કરે છે. એટલે કેરેક્ટર તરીકે જ્યારે ડિસ્પ્લે કરવામાં આવશે ત્યારે એને એ તરીકે ડિસ્પ્લે કરશે. આપણે જોઈએ, સપોઝ કોઈ એક મશીન, તમે તમારા મશીન ઉપર આ ફંક્શનને એક્ઝિક્યુટ કરજો. આ મેઇનની અંદર 5 printf સ્ટેટમેન્ટ્સ છે જેની અંદર જે વસ્તુથી આપણે કન્સર્ન છે એ આ 2 સ્ટેટમેન્ટ્સ છે. ઓકે, એકની અંદર ઇન્ટીજર વેલ્યુઝનું ડિસ્પ્લે કરાવડાવીએ છીએ, જેની અંદર આપણે લોંગ ઇન્ટીજર વેલ્યુઝ ડિસ્પ્લે કરાવડાવીએ છીએ. હવે જ્યારે આપણે સ્પેસિફાયર %d તમે ખાલી જે ડિફરન્સ જોશો ને અહીંયા આગળ આઉટપુટમાં એ આને કારણે આવ્યો છે. હું %d કરીને 32767 લખું તો એ કેસમાં એ 32767 ડિસ્પ્લે કરી દે છે. પણ આપણે ખબર છે કે સપોઝ 16-bit મશીન છે તો 16-bit મશીનની કેપેસિટી જે છે મેક્સિમમ વેલ્યુ હોલ્ડ કરવાની એ 32767 છે.
હવે હું એની કરતાં વધારે વેલ્યુ ડિસ્પ્લે કરવાની કોશિશ, હું પર્સન્ટેજ ડીમાં +1 કરીને એટલે 32768 ને ડિસ્પ્લે કરવાની કોશિશ કરું છું. તો એ કેસમાં એને એની રીતે કોઈ પણ નંબર ડિસ્પ્લે કરી દીધો છે. આમાં છે સૌથી નાનામાં નાની વેલ્યુ 32768 વાળી વેલ્યુ ડિસ્પ્લે કરાવી દીધી છે. હવે 32767 + 10 એમાં પણ એ એકચ્યુઅલી આ જે ડિસ્પ્લે કરવાવાળી જે વેલ્યુઝ છે એ પાછી કમ્પાઇલર ટુ કમ્પાઇલર વેરી થશે. કઈ વેલ્યુ એ આના રિપ્લેસમેન્ટ તરીકે યુઝ કરે છે એના ઉપર ડિપેન્ડ કરશે કે તમારે આઉટપુટ જે છે શું જનરેટ થાય છે. પણ અહીંયા આગળ જે તમે કહેવા માંગો છો, અહીંયા એઝ સચ એક્સપેક્ટેડ એવું હતું કે 77 ડિસ્પ્લે કરે, 32777 અને અહીંયા 32768 એવું ડિસ્પ્લે કરે. પણ આ કમ્પાઇલરે વેલ્યુઝ આ જનરેટ કરીને આપી, આ 3 વેલ્યુઝ જનરેટ કરીને આપી. હવે એની જગ્યાએ સપોઝ હું સ્પેસિફાયર તરીકે LD યુઝ કરું છું, લોંગ ઇન્ટીજર. તો તમે જોશો કે 32767માં તો એમાં કંઈ પ્રોબ્લેમ નહોતો. 32767 + 1 તો એ 32768 જે આપણે એક્સપેક્ટેડ હતું એ 32767 + 10 એ 32777. ઠીક, એ લોંગ ઇન્ટીજર વેલ્યુ જે છે એની જે રેન્જ હોય છે એ તમારા ઇન્ટીજર કરતાં વધારે હોય છે. એટલે એને કારણે તમારે આજે વેલ્યુ સ્ટોરેજ અને એના ડિસ્પ્લેના પર્સપેક્ટિવથી કોઈ ઇસ્યુ ક્રિએટ ના થયો. કેટલી સાઇઝ છે ને શું છે એ આપણે એના ટાઈપ્સ, જ્યારે ડેટા ટાઈપ્સ કવર કરશું ત્યારે એમાં સાઇઝ વિશે ડિટેલ માહિતી લઈશું. કેરેક્ટર કોન્સ્ટન્ટ્સની અંદર આપણે ABCD તો જોયા. કેરેક્ટર્સના કોમ્બિનેશનથી તમે એક બીજા કોન્સ્ટન્ટ બનાવી શકો છો જે છે સ્ટ્રિંગ કોન્સ્ટન્ટ. તો સ્ટ્રિંગ કોન્સ્ટન્ટ જે છે એની અંદર સિક્વન્સ ઓફ કેરેક્ટર્સ હશે. ઠીક, અને સ્ટ્રિંગ કોન્સ્ટન્ટને તમારે સ્પેસિફાઈ કરવા માટે ડબલ કોટ્સનો ઉપયોગ કરવાનો રહેશે. એટલે જે પણ વસ્તુ ડબલ કોટની વચ્ચે મેન્શન કરેલું હશે એ બધું સ્ટ્રિંગ કોન્સ્ટન્ટ તરીકે ઇન્ટરપ્રેટ કરવામાં આવશે. તમને કદાચ ખ્યાલ હોય તો પ્રિન્ટફ સ્ટેટમેન્ટની અંદર હેલો વર્લ્ડ ડિસ્પ્લે કરતી વખતે ડબલ કોટ આપણે યુઝ કરતા, એટલે આપણે એક સ્ટ્રિંગ રિપ્રેઝન્ટ કરી હતી ડબલ કોટની અંદર જે આપણે ડિસ્પ્લે કરવા માંગીએ છીએ. એ એક સ્ટ્રિંગ કોન્સ્ટન્ટ જ કહેવાય. હવે એમાં એવું જરૂરી નથી કે તમારે લોઅર કેસ ને અપર કેસ કેરેક્ટર્સ જ યુઝ કરવા જોઈએ. તમે નંબર્સ પણ યુઝ કરી શકો છો સ્ટ્રિંગ કોન્સ્ટન્ટમાં ડિસ્પ્લે કરવા માટે. તો 1987 એક સ્ટ્રિંગ બનાવી છે, વેલ ડન એક સ્ટ્રિંગ છે. તો આ બધી છે વેલિડ સ્ટ્રિંગ છે. અહીંયા આગળ ઓપરેટર યુઝ કરીને પણ એક સ્ટ્રિંગ બનાવી છે. આનો મતલબ એ નથી નીકળવાનો કે મારે 5 + 3 = 8 બનાવવું છે. આ ખાલી 5 + 3 તરીકે જ ઇન્ટરપ્રેટ કરવાનું છે. જ્યારે તમે સપોઝ એવું કરો કે printf એક સ્ટ્રિંગ કોન્સ્ટન્ટ તરીકે printfમાં તમે જો એને પ્રોવાઈડ કરશો તો એ આનું આઉટપુટ જે છે એ આવું આવશે. પણ આની જગ્યાએ સપોઝ હું એમ લખું printf %d 5 + 3. ઠીક છે, હવે આ સ્ટ્રિંગ કોન્સ્ટન્ટ નથી, આ કોન્સ્ટન્ટ્સના એડિશન છે. અને જો એ કોન્સ્ટન્ટનું એડિશન કરું તો આનો આઉટપુટ જે છે 8 આવશે. એટલે એ સમજવાની જરૂર છે કે સ્ટ્રિંગ કોન્સ્ટન્ટ ડબલ કોટની અંદર જે લખેલું છે એનું ઇન્ટરપ્રિટેશન કેવી રીતના થાય છે અને એને તમે ડબલ કોટની અંદર ના મેન્શન કરો તો એનું ઇન્ટરપ્રિટેશન કેવી રીતનું થાય છે. બીજા જે કોન્સ્ટન્ટ્સ એક્ઝિસ્ટ કરે છે એ / કેરેક્ટર કોન્સ્ટન્ટ. આ બધી એસ્કેપ સિક્વન્સ કહેવાય છે. આ જે કેરેક્ટર્સની કેટેગરી જે છે એ બધી એસ્કેપ સિક્વન્સની કેટેગરીવાળી સિક્વન્સીસ છે. સ્લેશ છે ને એકચ્યુઅલી મારે સપોઝ સ્લેશ ડિસ્પ્લે કરવું છે તો સ્લેશ લખીશ ને તો સ્લેશ મારો ડિસ્પ્લે થશે. જો મારે printfમાં મારે સ્લેશ ડિસ્પ્લે કરવું છે તો મારે એક સ્લેશ ડિસ્પ્લે કરવું ને તો આ જે છે ને એ એસ્કેપ સિક્વન્સ, આને તમે ડિસ્કાર્ડ કરો. આની પછી જે પણ લખેલું છે ને એ એઝ ઇટ ઇઝ તમે ડિસ્પ્લે કરો એવો ટાઈપના પર્સપેક્ટિવ તેનું ઇન્ટરપ્રિટેશન થતું હોય છે. એટલે આ જે ઓવરઓલ કેટેગરી જે છે ને એસ્કેપ સિક્વન્સની કેટેગરી, એમાં તમને એ એસ્કેપ કરવા માટેનો સ્કોપ આપતા હોય છે એટલે એને એસ્કેપ સિક્વન્સ કહે છે. હવે જે / કેરેક્ટર કોન્સ્ટન્ટ્સ તમારા અવેલેબલ છે સીની અંદર જે તમે યુઝ કરી શકો છો અલગ અલગ પર્પસ માટે, એ છે /a. તમે પ્રોગ્રામની અંદર તમે printf /a કરજો, ખાલી
આવું લખજો printf /a, તો એક અલર્ટ, ઓડિબલ અલર્ટ તમને સંભળાવશે, એટલે એક ટું કરીને હિયર સમ વોઇસ, એટલે એ એના માટે યુઝ થતો હોય છે, બેલ માટે યુઝ થતો હોય છે. /b એ બેકસ્પેસ માટે યુઝ થતો છે. /f એ ફોર્મ ફીડ માટે યુઝ થતો છે. ફોર્મ ફીડ જે છે એટલે તમે એક પેજથી બીજા પેજ ઉપર તમારે જો ઇન કેસ જવું હોય તો એ માટેનો સપોર્ટ પ્રોવાઈડ કરે. ન્યૂ લાઇન એ જે લાઇન હોય એના પછીની લાઇન ઉપર તમને જવા દેશે. કેરેજ રિટર્ન એ લાઇનના જ ફર્સ્ટ કોલમ ઉપર પહોંચાડશે. વર્ટિકલ ટેબ એ બે લાઇન વચ્ચે ગેપ ક્રિએટ કરવા માટે યુઝ કરવામાં આવશે, અને હોરિઝોન્ટલ ટેબ એ હોરિઝોન્ટલી ગેપ ક્રિએટ કરવા માટે યુઝ થશે. એટલે જેમ કે મારે આ ધીસ અને કેરેક્ટર વચ્ચે મારે 16 કેરેક્ટરનો ગેપ ક્રિએટ કરવો છે, તો હું શું લખીશ, this/t/t અને પછી કેરેક્ટર. હું સપોઝ આવી રીતે પ્રિન્ટફ સ્ટેટમેન્ટ લખું, પ્રિન્ટફ સ્ટેટમેન્ટની અંદર હું આવી ટાઈપની સ્ટ્રિંગ લખું, તો એ કેસમાં એ શું કરશે, ધીસ લખશે, પછી 8 કેરેક્ટર, બીજા 8 કેરેક્ટર, એક /t એટલે 8 કેરેક્ટરની સ્પેસ, તો 16 કેરેક્ટરની સ્પેસ પછી પાછું એ કેરેક્ટર લખશે. તો આ હતો પર્પસ હોરિઝોન્ટલ ટેબ માટેનો. /tની જગ્યાએ સપોઝ હું /v યુઝ કરું તો એ હોરિઝોન્ટલ ગેપ ક્રિએટ કરશે આવી રીતે, ધીસ અને પછી કેરેક્ટર, એ બધું. તો આ બધા એસ્કેપ સિક્વન્સીસ જે છે ને એ જનરલી ફોર્મેટિંગ પર્પસ માટે યુઝ થતા હોય છે, કે તમારે સપોઝ પ્રિન્ટિંગમાં અમુક અલગ અલગ ફોર્મેટમાં તમારા આઉટપુટ જોતા હોય તો એ કેસમાં તમે આ યુઝ કરશો સિમ્બોલ્સ. હવે નેક્સ્ટ જે ટોકનની કેટેગરી હતી એ છે વેરિયેબલ્સ. વેરિયેબલ્સ એટલે જે તમે નામ યુઝ કરો છો ને પ્રોગ્રામની અંદર, મેમરીને જે તમે નામ આપો છો, જેમાં તમારી વેલ્યુઝ ચેન્જ થવાના સ્કોપ રહેતા હોય છે, એ છે વેરિયેબલ્સ. આપણે એક કેટેગરી જોઈ કોન્સ્ટન્ટ્સ, કોન્સ્ટન્ટમાં વેલ્યુ ચેન્જ ના થાય, પણ વેરિયેબલ્સ નામ જે છે ને એ એટલા માટે કે તમને વેરી કરવાનો ઓપ્શન આપે છે. એ થ્રુઆઉટ ધ પ્રોગ્રામ તમારે કોઈક જગ્યાએ ક્યારે પણ વેલ્યુ ચેન્જ કરવી હોય તો તમે આ વેલ્યુ ચેન્જ કરી શકો છો વેરિયેબલ દ્વારા. એ વેરિયેબલ્સ જે છે એ એના નામકરણ માટે આઈડેન્ટિફાયર્સનું જે કન્વેન્શન છે કે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે એ ફોલો કરે છે. કોઈ પણ વેરિયેબલ હશે ને એને એની એક ટાઈપ એસોસિએટેડ હશે. એટલે જેમ કે અહીંયા મેં એક્સ બનાવ્યો છે, તો એક્સ વેરિયેબલ છે, એની ટાઈપ છે ઇન્ટીજર. એટલે એ ટાઈપ એ ઇન્ડિકેટ કરે છે કે હું કેવી ટાઈપની વેલ્યુ અંદર સ્ટોર કરી શકું છું. ઓકે, આ નામ જે છે એ આઈડેન્ટિફાયરના કન્વેન્શન પ્રમાણે બનાવવામાં આવશે. વેરિયેબલ્સ જે છે એ બે વસ્તુનો ઉપયોગ કરશે, એક તો આઈડેન્ટિફાયરનો ઉપયોગ કરશે અને ટાઈપ ઇન્ફોર્મેશનનો ઉપયોગ કરશે. આઈડેન્ટિફાયર જે છે એ એના નેમિંગ કન્વેન્શન માટે યુઝ કરવામાં આવશે, અને ટાઈપ ઇન્ફોર્મેશન એના વેલ્યુ કેવી રીતે સ્ટોર કરવાની છે એ પર્સપેક્ટિવ તેને યુઝ કરવામાં આવશે. એટલે આ બે વસ્તુ જે છે એ તમારા વેરિયેબલના ફોર્મેશન માટે હેલ્પ કરે છે. તો અહીંયા ફર્સ્ટ લાઇનમાં આપણે ઇન્ટીજર એક્સ, વાય એન્ડ ઝેડ 3 વેરિયેબલ બનાવ્યા છે. એક્સ છે એ ઇન્ટીજર ટાઈપ છે, વાય પણ ઇન્ટીજર ટાઈપ કહેવાય, અને ઝેડ પણ ઇન્ટીજર ટાઈપ છે. અહીંયા આપણે એક સ્પેશિયલ સિમ્બોલ કોમા યુઝ કર્યો છે. આ એક રીત છે જેનાથી તમે ડિક્લેરેશન કરી શકો છો. બીજું આવી રીતના પણ તમે ડિક્લેરેશન કરી શકો છો, ઇન્ટીજર એક્સ, ઇન્ટીજર વાય એન્ડ ઇન્ટીજર ઝેડ. હવે બંને વસ્તુ સેમ છે, પણ આવી રીતે લખવાથી તમારો લાઇન ઓફ કોડ જે છે એ થોડો મોટો થઈ જશે, અને તમે એક જ લાઇનની અંદર કોમા સેપરેટેડ વેરિયેબલ નેમ, આ 3 વેરિયેબલ નેમ્સ આપણે કોમા સેપરેટેડ ક્રિએટ કર્યા છે, તો એનાથી તમારો લાઇન કોડ જે થોડો કન્સાઇઝ થઈ જશે અને ઇઝીલી રિપ્રેઝેન્ટેબલ થશે. વેરિયેબલ નેમ 3a એ પરમિસિબલ નથી. આમાં આઈડેન્ટિફાયર્સના નોર્મ્સ અપ્લાય કરીએ તો આ આઈડેન્ટિફાયરના નોર્મ્સ પ્રમાણે 3a પરમિસિબલ નથી, 1 પણ પરમિસિબલ નથી, અને -p પણ પરમિસિબલ નથી. તમે _p બનાવ્યું હોત તો ચાલત, પણ -p જે -p જે છે એ પરમિસિબલ નથી. હવે એક બીજું વસ્તુ પણ તમારે ફોલો કરવાનું છે કે જ્યારે તમે ટાઈપ
સ્પેસિફાય કરે, કોઈ પણ આઈડેન્ટિફાયર છે એને ટાઈપ સ્પેસિફાય કરો ત્યારે આગળ એક સ્પેસ રાખવી મેન્ડેટરી રિક્વાયરમેન્ટ છે. એટલે હું આમ લખું ઇન્ટ અને કન્ટિન્યુટીમાં એક્સ લખી કાઢ્યું હોત ને તો એ કેસમાં આ ડિક્લેરેશન એ ઇનવેલિડ ડિક્લેરેશન થશે. એટલે પછી હું કોમા સેપરેટેડ વાય ને ઝેડ લખીશ ને તો એ સિન્ટેક્સ એરર તમને જનરેટ કરશે. એટલે આ કરેક્ટ વે નથી તમારા વેરિયેબલ્સને ડિક્લેર કરવા માટેનો. num1 એ શોર્ટ ટાઈપ છે. ઘણા બધા ડેટા ટાઈપ્સ અવેલેબલ છે સીની અંદર, એનું આપણે ડિસ્કશન સબસિક્વન્ટ સ્લાઇડમાં કરવાના છે, પણ આ એક લિસ્ટ આઉટ કરેલા છે એક્ઝામ્પલ્સ જેની અંદર આપણે વેલિડ આઈડેન્ટિફાયર નેમ અને વેલિડ ડેટા ટાઈપ જે છે એનું કોમ્બિનેશનથી કેવી રીતના વેરિયેબલ ફોર્મ થાય છે એ લિસ્ટ આઉટ કર્યું છે. ખાલી ઇન્ટીજર નહીં પણ અનસાઇન ઇન્ટીજર. એટલે ઇન્ટીજરમાં તમારે સાઇન ઇન્ટીજર પણ હોઈ શકે અને અનસાઇન પણ ઇન્ટીજર હોઈ શકે. બાય ડિફોલ્ટ ઇન્ટ લખ્યું છે એટલે સાઇન ઇન્ટીજર છે, પણ તમારે એક્સપ્લિસિટલી એમ કહેવું છે કે સાઇન ઇન્ટીજર બનાવો તો તમે આગળ SIGNED લખી દેશો તો એનાથી સાઇન ઇન્ટીજર બનાવી શકશો, પણ ડિફોલ્ટ તો એ સાઇન્ડ જ ઇન્ટીજર હોય છે. પણ તમારે અનસાઇન ઇન્ટીજર બનાવવો હોય તો એ કેસમાં તમારે મોડિફાયર યુઝ કરવો પડશે અનસાઇન. તો પોઝિટિવ નંબર છે એ આ કેટેગરીનું છે, અનસાઇન ઇન્ટીજરની કેટેગરીને. હવે અનસાઇન ઇન્ટીજર એકચ્યુઅલી બનાવવાથી શું છે કે તમારી જે નંબરની રેન્જ છે ને એ વધી જાય છે. એ તમે ખાલી પોઝિટિવ નંબર જ સેવ કરશો, કોઈ નેગેટિવ નંબર સેવ નહીં કરો. તો નોર્મલ તમારી જે રેન્જ હોય છે, સપોઝ 16 બીટ રિપ્રેઝન્ટેશન ઇન્ટીજર યુઝ કરતું હોય તો એની નોર્મલ રેન્જ 3 to 7 6 8થી લઈને 3 to 7 6 7 હોય છે. ઠીક છે. હવે આ નેગેટિવ તમારે ડિસ્કાર્ડ કરવાના છે તો તમારે આની ક્વોન્ટિટી છે ને ડબલ થઈ જાય છે. એ તમારી પાસે શું રેન્જ મળી જાય છે 0થી લઈને બધા પોઝિટિવ નંબર એટલે 2 to the power 16 થશે. આ જે તમારી રેન્જ હતી એ 2 to the power 15 ની રેન્જમાં હતું અને અહીંયા તમારી રેન્જ જે છે 2 to the power 16 થઈ જશે. ઓકે, એટલે નેગેટિવ પાર્ટ કમ્પ્લીટલી નીકળી જાય ને તો એ કેસમાં તમારા પોઝિટિવ પાર્ટમાં ડબલ ધ ક્વોન્ટિટી તમે કરી શકો છો. અને ઇન્ટુ 2 બેઝિકલી તમારે આને કરવાનું. 3 to 7 6 7 ઇન્ટુ 2ની કેપેસિટી જે છે તમારે આની સ્ટોરેજની બની જશે. ઓકે, કેરેક્ટર ટાઇટલ, ફ્લોટ, કમિશન, યીલ્ડ 4.52. હવે તમે જ્યારે ડિક્લેરેશન કરો ત્યારે ડિક્લેરેશન સાથે તમે એને વેલ્યુ અસાઇન પણ કરી શકો છો. તો આ જે એક્ઝામ્પલ છે અહીંયા આ વેરિયેબલને તમે ઇનિશિયલાઇઝ પણ કરી દીધું છે, સાથે સાથે ડિક્લેર કરવાની સાથે સાથે એને ઇનિશિયલાઇઝ પણ કરી દીધું છે. આમાં પણ આપણે વેરિયેબલને ડિક્લેર કરવાની સાથે સાથે ઇનિશિયલાઇઝ કર્યો છે. આ કેરેક્ટર ટાઈપ વેરિયેબલમાં ઇનિશિયલાઇઝેશન સાથે કામકાજ કર્યું છે. અને અહીંયા એક એરે બનાવ્યો છે જેમાં સ્ટ્રિંગથી આપણે ઇનિશિયલાઇઝ કર્યું છે. આ બધા ઇનવેલિડ સ્પેસિફિકેશન છે, જેમ કે નમ પ્લસ એવું આપણે યુઝ ના કરી શકીએ, બફર આપણે યુઝ ના કરી શકીએ આઈડેન્ટિફાય તરીકે. તો આ હતું આપણા વેરિયેબલ્સના એક્ઝામ્પલ્સ. વેરિયેબલ્સમાં આપણે જોયું કે આપણે બે વસ્તુ સ્પેસિફાય કરવાની જરૂર પડે છે. એક તો ડેટા ટાઈપ સ્પેસિફાય કરવાની જરૂર પડે છે અને આઈડેન્ટિફાયર સ્પેસિફાય કરવાની જરૂર પડે છે. આઈડેન્ટિફાયર્સના તો આપણે નોર્મ્સ જોઈ લીધા કે આઈડેન્ટિફાયર્સ કયા રૂલ્સથી આપણે બનાવી શકીએ છીએ અને એના રિસ્ટ્રિક્શન્સ પણ આપણે જોઈ લીધા. હવે એ આઈડેન્ટિફાયર કયા ટાઈપના છે એનું આપણે થોડું જાણકારી લઈએ. હવે એ ટાઈપ જે છે એ આઈડેન્ટિફાયર સાથે જોડશું તો વેરિયેબલ આપણો બનશે. એટલે બ્રોડલી સ્પીકિંગ સીની અંદર 3 કેટેગરી ઓફ ડેટા ટાઈપ છે. એક તો પ્રાઇમરી ડેટા ટાઈપ છે, ડિરાઇવ્ડ ડેટા ટાઈપ છે અને યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ છે. આ 3 કેટેગરીમાંથી આપણે આ સેશનની અંદર આપણું ફોકસ જે છે એ પ્રાઇમરી ડેટા ટાઈપ્સથી કન્ફાઇન્ડ રહેશે. ડિરાઇવ્ડ અને યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ જે છે એ તમારા સબસિક્વન્ટ ચેપ્ટર્સની અંદર ડિટેલમાં કવર કરવામાં આવશે. તો આપણે પ્રોસીડ કરીએ પ્રાઇમરી ડેટા ટાઈપ. આ પ્રાઇમરી ડેટા ટાઈપની અંદર 5 કેટેગરી છે. આપણે એકચ્યુઅલી એને પ્રાઇમરી કેમ કહીએ? કારણ કે બીજા બધા જે ડેટા ટાઈપ છે ને એ આનાથી બની શકે છે. એટલે ડિરાઇવ્ડ ડેટા ટાઈપ કે યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ જે છે એ બધા ડેટા ટાઈપની અંદર આ ડેટા ટાઈપ જે છે એનો ઉપયોગ તો કરવામાં આવશે ને આવશે જ. એટલે પ્રાઇમરી જે છે એ ડેટા ટાઈપ જે છે એ મોસ્ટ બેઝિક ડેટા ટાઈપ છે જેના થકી બધા ડેટા ટાઈપ્સ તમારા બનશે. પ્રાઇમરી ડેટા ટાઈપ્સની અંદર ઇન્ટીજર, કેરેક્ટર, ડબલ, ફ્લોટ અને વોઇડ
આ 5 કેટેગરીઝ છે જે ફોલ કરે છે. ડિરાઇવની અંદર આપણે એરે, રેફરન્સીસ અને પોઇન્ટર્સ, યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપના સ્ટ્રક્ચર, યુનિયન અને એન્યુમરેશન ટાઈપ છે. હવે તમે જોશો આ એક્ઝોસ્ટિવ લિસ્ટ છે બધા જ ડેટા ટાઈપ. જે પ્રાઇમરી ડેટા ટાઈપ છે એની અંદર આપણે મોડિફાયર્સ બધા લગાડી દીધેલા છે અને એ મોડિફાયરના કોમ્બિનેશનથી તમારા કયા કયા ડેટા ટાઈપ્સ બની શકે છે એ આપણે અહીં આગળ લિસ્ટ આઉટ કરેલા છે. ઓકે, એટલે આની અંદર તમે બેઝિક ડેટા ટાઈપ તો તમે જોઈ શકો છો, જેમ કે કેરેક્ટર છે, ઇન્ટીજર છે, ફ્લોટ છે, ડબલ છે. આ 4 બેઝિક ડેટા ટાઈપ તો તમારા છે જ, પણ આની જોડે તમારે અલગ અલગ મોડિફાયર્સના યુઝ થયેલા છે. જેમ કે કેરેક્ટર જોડે અનસાઇન કેરેક્ટર, સાઇન કેરેક્ટર. ઇન્ટીજર છે તો ઇન્ટીજર જોડે અનસાઇન ઇન્ટીજર, સાઇન ઇન્ટીજર, શોર્ટ ઇન્ટીજર, અનસાઇન શોર્ટ ઇન્ટીજર. આ ડેટા ટાઈપ્સ જે છે જે મોડિફાયર દ્વારા બનાવવામાં આવે છે એની કેપેસિટી જે છે ને એ ચેન્જ થશે. એ તમે જે મિનિમમ અને મેક્સિમમ વેલ્યુ જે સ્ટોર કરી શકો ને એ ડિપેન્ડ કરશે કયો ટાઈપ તમે યુઝ કર્યો છે અને એને કયા મોડિફાયર્સ જોડે એસોસિએટ કર્યો છે. જેમ કે બાય ડિફોલ્ટ જે તમારા ડેટા ટાઈપ છે કેરેક્ટર છે, તો કેરેક્ટર જે છે ને એ 8 બીટનો હોય, એ ફિક્સ છે. 8 બીટ્સ એટલે 1 બાઇટ. ઓકે, આ બીટ્સના ફોર્મમાં મેન્શન કરે છે. પણ તમને કોઈ એમ કહે કે કેરેક્ટર જે છે એ કેટલી બાઇટમાં રિપ્રેઝન્ટ થાય છે, તો તમારે એને 1 બાઇટના ફોર્મમાં જવાબ આપી શકો છો. એટલે 1 બાઇટ ઇક્વલ્સ ટુ 8 બીટ્સ. તો કેરેક્ટર, નોર્મલ કેરેક્ટર જે છે એની મિનિમમ અને મેક્સિમમ રેન્જ જે છે -1 to 7 to +1 to 7. એ શેનાથી ફોર્મ થાય છે? તો 2 to the power 7. આ 2 to the power 7 -2 to the power 7 થી લઈને 2 to the power 7 તમે કન્સિડર કરો તો એ કેસમાં તમને 120 2 to the power 7 -1 જે મેક્સિમમ રેન્જ હશે ને એમાં 2 to the power 7 1 હશે. એટલે 128 -1 એ તમારી મેક્સિમમ રેન્જ બનાવવા માટે હેલ્પ કરશે. અહીંયા તમારું એકચ્યુઅલી -128 આવવું જોઈએ. ઓકે, બધામાં નેગેટિવમાં એક વેલ્યુ જે છે એ ઓછી તમે રિપ્રેઝન્ટ કરી શકશો. એટલે 127 જે છે એ તમારે આ બીટ્સ ઉપરથી ડિટરમાઇન થયેલા છે કે આ રેન્જની જે વેલ્યુ જે છે એ કેટલી બીટ એ ડેટા ટાઈપ યુઝ કરે છે એના પોઈન્ટ ઓફ વ્યૂથી એની રેન્જ ડિટરમાઇન થાય છે. અને જ્યારે પણ તમે એને પ્રિન્ટ કરવા માટે યુઝ કરવા માંગતા હો ત્યારે તમારે એનું કોરસ્પોન્ડિંગ ફોર્મેટ સ્પેસિફાયર યુઝ કરવું જોઈએ. એ તમે આગળના એક્ઝામ્પલ્સની અંદર જોયું હશે કે જ્યારે તમારે ઇન્ટીજર ડિસ્પ્લે કરવાનું હતું ત્યારે તમે ફોર્મેટ સ્પેસિફાયર %d યુઝ કરતા હતા. તો ઇન્ટીજરને ડિસ્પ્લે કરવા માટે આપણે પ્રિન્ટફ સ્ટેટમેન્ટમાં આવી રીતે લખતા હતા કે %d, num1. એટલે શું કરશે? આ લોકેશન ઉપર જ્યાં આગળ આ સ્પેસિફાયર લખ્યો છે એ લોકેશન ઉપર આ જે વેલ્યુ છે એ મૂકી દેશે. જેમ કે મેં આની જગ્યાએ એમ લખ્યું હોય કે printf sum is equals to %d, એક વેરિયેબલ મારી પાસે હતો સમ. ઓકે, મેં આવું લખું. હવે આનું આઉટકમ, આ પ્રિન્ટફ સ્ટેટમેન્ટનું આઉટકમ શું આવી શકે? તો સમ પછી ઇક્વલ્સ ટુ આની વેલ્યુ અઝ્યુમ કરીએ કે 20 છે તો એ 20 આ %dની જગ્યાએ 20 રિપ્લેસ કરીને આપશે. એટલે જે તે જગ્યાએ તમારે જે તે વસ્તુ ડિસ્પ્લે કરવાનું હોય એ ડિસ્પ્લે કરવા, એ વેરિયેબલ્સની વેલ્યુ તમારે ડિસ્પ્લે કરવાની હોય તો એ તમે ફોર્મેટ સ્પેસિફાયર દ્વારા કરી શકો છો. એ ફોર્મેટ સ્પેસિફાયર જે છે એ વેરિયેબલ્સની વેલ્યુઝ તમને ડિસ્પ્લે કરવામાં હેલ્પ કરશે.
પણ તમારે એનું કોરસ્પોન્ડિંગ ફોર્મેટ સ્પેસિફાયર યુઝ કરવું જરૂરી છે. એટલે ઇન્ટીજર જે છે, ઇન્ટીજરને ડિસ્પ્લે કરવા માટે એનું ફોર્મેટ સ્પેસિફાયર %d છે. કેરેક્ટરને ડિસ્પ્લે કરવા માટે કેરેક્ટરનું ફોર્મેટ સ્પેસિફાયર %c છે. ફ્લોટ માટે %f છે. ડબલ માટે %lf છે. આગળના આપણે એક એક્ઝામ્પલની અંદર આપણે LD યુઝ કર્યું હતું, યાદ હોય તો લોંગ ઇન્ટીજર યુઝ કર્યું હતું આપણે. ઠીક, 32767 જે છે એનું +1 અને +10 વાળી વેલ્યુ ડિસ્પ્લે કરવા માટે આપણે LD યુઝ કર્યું હતું. એટલે LDની રેન્જ તમે જોશો ને, એટલે લોંગ ઇન્ટીજરની જે રેન્જ જોશો એ આ છે, 32 બીટ છે. 32 બીટ જે છે એ 32767 કરતાં ઘણી મોટી છે. એટલે કોઈ પણ મેન્યુપ્યુલેશન કે આને તમે +10 એડ કરો કે +100 એડ કરો કે ગમે તે વેલ્યુ એડ કરી હોત તો પણ આ લોંગ ઇન્ટીજર એ વેલ્યુને ડિસ્પ્લે કરવા માટે કેપેબલ હતું, કારણ કે એની જે કેપેસિટી છે એ 32 બીટની છે. 32 બીટની કોરસ્પોન્ડિંગ એની ઇન્ટીજર મેક્સિમમ ઇન્ટીજર વેલ્યુ જે એ સ્ટોર કરી શકે છે 2147483647 છે. એની મિનિમમ વેલ્યુ છે નેગેટિવ વેલ્યુ 2147483647. હવે સ્ટાર્ટ કરીએ. બધા જ ડેટા ટાઈપ્સને ફરીથી એક વખત રેફર કરી લઈએ કે કેરેક્ટર ડેટા ટાઈપ છે એને મોડિફાયર્સ અનસાઇન્ડ રાખવાથી શું ફરક પડે છે અને સાઇન રાખવાથી શું ફરક પડે છે. તો રેન્જ કમ્પ્લીટ ડબલ થઈ જાય છે. તમે જોશો આ જે છે ને × 2 + 1, તો 127 × 2 + 1 કરશો ને તો 254 + 1. રાઈટ, આ રેન્જ મળી જશે તમને. એ તમારે સાઇન નથી સેવ કરવાની. સાઇન જો સેવ ના કરવાની હોય તો બધો નેગેટિવ પાર્ટ આખો નીકળી જાય. એ નેગેટિવ પાર્ટ નીકળી જાય એટલે આની ક્વોન્ટિટી ડબલ થઈ જાય. એ ડબલ થઈ જાય એટલે તમારી રેન્જ જે છે એ કમ્પ્લીટલી ડબલ થઈ જાય પોઝિટિવ રેન્જની અંદર. આ સાઇન કેરેક્ટર હશે તો પાછી તમારી રેન્જ જે છે એઝ ઇટ ઇઝ રહેશે, કારણ કે તમારે નેગેટિવ અને પોઝિટિવ બંને રિપ્રેઝેન્ટ કરવાનું રહેશે. ઇન્ટીજર જે છે એના ફોર્મેટ સ્પેસિફાયર તરીકે તમે %d અત્યાર સુધી ઘણા એક્ઝામ્પલમાં આપણે યુઝ કરી લીધેલો છે. એની સિવાય બીજું એક ફોર્મેટ સ્પેસિફાય છે %i. આ પણ તમે ઇન્ટીજર માટે યુઝ કરી શકો છો. હવે ઇન્ટીજર માટે જે રેન્જ છે એ મશીન ડિપેન્ડન્ટ છે. 16 બીટ મશીન માટે એ 2 બાઇટ રાખશે. 32 બીટ મશીન માટે આ 2 બાઇટ્સ છે, આ છે 4 બાઇટ્સ. This is for 16 બીટ મશીન. 32 બીટ મશીન માટે આ રેન્જ જે મેન્શન કરવામાં આવી છે એ 16 બીટ મશીન માટેની છે. તો 16 બીટ 2^15ની વેલ્યુ જે હશે એ 32767 -1 તમે કરશો. એકચ્યુઅલી 2^15 જે છે એ 32768, એટલે જે હાયર વેલ્યુ હોય ને એ તમારે -1 તરીકે લેવાનું, કારણ કે 0 ઇન્ક્લુડેડ છે. આ જે નંબરના રિપ્રેઝન્ટેશનમાં 0 ઓલરેડી ઇન્ક્લુડેડ છે. એટલે એ જો ઇન્ક્લુડ કરે તો ઓલરેડી એક નંબર તમારો વધારે થઈ ચૂકેલો છે. પણ નેગેટિવ રેન્જની અંદર આ 7 તમારે નથી કન્સિડર કરવાનું, તમારે 8 કન્સિડર કરવાનું છે. એવું બધી જ જગ્યાએ એક વેલ્યુ નેગેટિવમાં વધારે છે તમારી. ઠીક છે. હવે જો એ જ ઇન્ટીજરને સપોઝ અનસાઇનની કેટેગરીમાં કન્સિડર કરીએ તો પાછું આને 2 વડે મલ્ટીપ્લાય કરો અને +1 કરો તો રેન્જ તમારી 65535 થઈ જાય છે. 0થી લઈને 65535. હવે અનસાઇન ઇન્ટીજરને જો તમારે ડિસ્પ્લે કરાવડાવો હોય, જો સમ મારો અનસાઇન હોત તો એ કેસમાં અહીંયા %dની જગ્યાએ તમારે %u યુઝ કરવાનું થશે. ઇન્ટીજરની પણ રેન્જ જે છે એટલે નંબર ઓફ બીટ્સ છે એ 16 or 32 બેઝડ ઓન મશીન થશે. સાઇન ઇન્ટીજર એ ઇન્ટીજરની રેન્જ જેવી જ થશે. એના સ્પેસિફાયર ફોર્મેટ સ્પેસિફાયર તમારા એને એ જ રહેશે. શોર્ટ ઇન્ટીજર જે છે એ 16 બીટના હોય છે, અને એને સ્પેસિફાય કરવા માટે તમે HD યુઝ કરશો. અનસાઇન શોર્ટ ઇન્ટીજર અગેન તમારા એકચ્યુઅલી ઇન્ટીજરની કેટેગરીમાં જ આવે છે અને રેન્જ તમારી એઝ ઇટ ઇઝ આવે છે. પણ આની અંદર છે ને ઓપ્શન નથી
કે મશીન ઉપર ડિપેન્ડન્ટ નથી, આ ફિક્સ છે. શોર્ટ ઇન્ટીજર હંમેશા તમારું 16 બીટનું જ રહેશે. તમારા જે નોર્મલ ઇન્ટીજર હશે એ નોર્મલ ઇન્ટીજર મશીન ઉપર ડિપેન્ડન્ટ થશે, પણ શોર્ટ ઇન્ટીજર જે છે એ તમારું મશીન ભલે 32 બીટનું હશે તો પણ એમાં એ 16 બીટ જ યુઝ કરશે એ ઇન્ટીજરને રિપ્રેઝેન્ટ કરવા માટે. એટલે એની મેક્સિમમ અને મિનિમમ વેલ્યુ જે છે શોર્ટ ઇન્ટીજરની ફિક્સ છે. આમાં કોઈ જ વેરિએશન મશીન ટુ મશીન નહીં આવે. સાઇન શોર્ટ ઇન્ટીજર એ સેમ તમારું રહેશે. લોંગ ઇન્ટીજર, હવે લોંગ ઇન્ટીજર જે છે એ 32 બીટનું, હવે પછી એ મશીન જે છે તમારું 16 બીટ હશે કે પછી 32 બીટ હશે કે 64 બીટ હશે, પણ લોંગ ઇન્ટીજર જે છે એ તમારું 32 બીટનું જ રહેશે. એટલે કમ્પ્લીટલી તમારી રેન્જ જે છે ને કોઈ પણ જગ્યાએ એ આ બીટ ઉપર ડિપેન્ડન્ટ રહેશે. સિવાય કે મશીન ઉપર ડિપેન્ડન્સી જે છે એ ખાલી આ કેસમાં રહેવાની છે, નહીં તો કોઈ કરતાં કોઈ ચેન્જીસ તમારા આ રેન્જની અંદર નહીં આવે, કારણ કે એ આ બધી વેલ્યુઝ આ બીટ્સ ઉપર ડિપેન્ડન્ટ છે. 2 ટુ ધ પાવર 63 કરીને તમે આની વેલ્યુ કેલ્ક્યુલેટ કરી શકો છો. સાઇન લોંગ ઇન્ટીજર જે છે એ સેમ એઝ તમારું લોંગ ઇન્ટીજર થશે. અનસાઇન લોંગ ઇન્ટીજર જે છે એ ડબલ રેન્જ થઈ જશે 2, અને તમે 2 વડે મલ્ટીપ્લાય કરીને +1 કરી દેશો. અનસાઇન લોંગ ઇન્ટીજર જે છે એ 64 બીટનું તમારું છે. એટલે તમે તમારા જો કેલ્ક્યુલેટરમાં કેલ્ક્યુલેટ કરી જોજો, ધ વેલ્યુ વિલ બી વેરી વેરી લાર્જ. ઓકે, ફ્લોટ જે છે એ 32 બીટનું ફિક્સ છે આનું, કે એ 32 બીટ્સ જ યુઝ કરે, એટલે 4 બાઇટ્સ. ડબલ છે એ 64 બીટ્સ અને લોંગ ડબલ છે એ 80. આ બધા સાઇઝ ફિક્સ છે એક્સેપ્ટ ધીસ. આ છે જસ્ટ તમારું ડેટા ટાઈપ્સના કેટેગરીની અંદર. ધ્યાન તમારે એ રાખવાનું છે કે તમારે જે તે ડેટા ટાઈપ જે છે એનો તમે જે ફોર્મેટ સ્પેસિફાયર છે એ યુઝ પ્રોપરલી કરો, એ ટાઈપના કરસ્પોન્ડિંગ, તો તમે એને પ્રોપરલી ડિસ્પ્લે પણ કરાવી શકશો અને યુઝ પણ કરાવી શકશો. ઓકે, આ એક્ઝામ્પલની અંદર આપણે વેરિયેબલનું ડિક્લેરેશન, અસાઇનમેન્ટ અને જે વેલ્યુઝ અંદર જે સ્ટોર થઈ છે અલગ અલગ ડેટા ટાઈપ્સ માટે એનું આપણે જોશું. 3 ટાઈપના વેરિયેબલ્સ ક્રિએટ કર્યા છે અહીંયા: ફ્લોટ, ડબલ અને અનસાઇન. અનસાઇન ખાલી લખ્યું છે એટલે અનસાઇન ઇન્ટીજર તમારે ઇન્ટરપ્રેટ કરવાનું છે. આ કેટેગરી છે એની અંદર ખાલી ડિક્લેરેશન કરેલું છે. આમાં ડિક્લેરેશન અને અસાઇનમેન્ટ આ બધું જ વસ્તુ તમે ક્યારે પણ યુઝ કરી શકો છો. એટલે તમારે આ જે અસાઇનમેન્ટ છે એ અહીંયા આગળ કરવું હોય તો તમે કરી શકો છો. એવા કોઈ રિસ્ટ્રિક્શન નથી કે તમે અસાઇનમેન્ટ જે છે કે કોઈ એક વેરિયેબલને કર્યું અને બીજાને ના કર્યું તો પ્રોબ્લેમ ક્રિએટ કરશે. તમે ગમે તે વેરિયેબલનું ઇનિશિયલાઇઝેશન ડિક્લેરેશન વખતે કરવા માંગતા હોય તો તમે કરી શકો છો. જેમ કે મારે અહીંયા આગળ ડબલ y = 3.6, Q, તો આ વેલિડ છે. એટલે અહીંયા 5 વેરિયેબલ્સ ટોટલ ડિક્લેર કર્યા છે, જેની અંદર 3ના ડિક્લેરેશન છે અને 2ના ડિક્લેરેશનના અસાઇનમેન્ટ કરવામાં આવ્યા છે. હવે એક્સ જે વેરિયેબલ છે ફ્લોટ ટાઈપ વેરિયેબલ છે અને એને આપણે વેલ્યુ આ રાખી છે. આ ફ્લોટ જે વેરિયેબલ છે એનું જે પ્રિસિશન છે, જ્યારે તમે ફોર્મેટ સ્પેસિફાયર યુઝ કરશો અને જ્યારે ડિસ્પ્લે કરાવશો ને તો તમને 6 ડિજિટના પ્રિસિશન સાથેની વેલ્યુ પ્રોવાઈડ કરશે. એની કરતાં વધારે જો ડેસિમલ પોઈન્ટ પછી જો વેલ્યુઝ હશે તો એ કેસમાં એને ડિસ્કાર્ડ કરશે. એટલે ફ્લોટ વેરિયેબલના પ્રિસિશન સપોર્ટ જે છે એ 6 ડિજિટનો છે, એ આપણે ધ્યાનમાં રાખવું જરૂરી છે. એટલે જ્યારે પણ તમે ડિસ્પ્લે કરવામાં આવશે ત્યારે તમને ભલે તમે પાછળ ડેસિમલ પોઈન્ટ પછી વધારે વેલ્યુ મૂકી હશે પણ એ ડિસ્પ્લે 6 ડિજિટ્સ જ કરશે. એક્સને આપણે 6 ડિજિટ કરતાં વધારે વેલ્યુ આપી છે. ભલે ડિક્લેર કર્યો છે આપણે ફ્લોટ અને પાછળ વધારે ડિજિટ્સ રાખેલી છે. વાય છે એને આપણે ડબલ તરીકે ડિક્લેર કર્યો છે અને ડેસિમલ પોઈન્ટ પછી આપણે વેલ્યુઝ પણ વધારે રાખેલી છે, એટલે આપણે 8 ડિજિટ્સ મૂકેલી છે. કે છે એને અનસાઇન તરીકે ડિક્લેર કર્યો છે અને એમાં 5 4 3 2 1 મૂકી છે. એમ ઇન્ટીજર છે એમાં પણ આપણે મૂક્યું છે વેલ્યુ 5 4 3 2 1 અને લોંગ ઇન્ટીજર એક ડિક્લેર કર્યો છે, એમાં 1 2 3 4 5 6 7 8 9 0 મૂક્યું છે. હવે આપણે એને પ્રિન્ટ કરવાની કોશિશ કરીએ તો એમ જે છે એનો સ્પેસિફાયર %d થી ડિસ્પ્લે કરાવડાયો. એન છે એનો સ્પેસિફાયર જે છે LD થી ડિસ્પ્લે કરાવડાયો છે. પછી એક્સ છે એ ફ્લોટ છે પણ એને આપણે લોંગ ફ્લોટ એટલે ડબલની જે કેટેગરી છે
એના થ્રુ આપણે એને ડિસ્પ્લે કરાવડાયો છે અને એને સાદા ફ્લોટ તરીકે ફ્લોટ સ્પેસિફાયરથી પણ ડિસ્પ્લે કરાવડાયો. બે સ્પેસિફાયરનું શું ઇમ્પ્લિકેશન આવે છે એ આપણે જોઈશું. વાય જે છે એ ડબલ છે, એને આ 0.12 વાળું ઓપ્શન યુઝ કરીને આપણે એ સ્પેસિફાયર યુઝ કરીને કર્યું છે અને સાદા LFથી વાયને ડિસ્પ્લે કરાવડાય છે. તો શું ઇફેક્ટ આવે છે? તો પર્સન્ટેજ ડી સ્પેસિફાયરથી જ્યારે એમને ડિસ્પ્લે કરાવે છે, એમની વેલ્યુ જે છે ને એ 54321 છે. સાદો ઇન્ટીજર જે છે એની રેન્જ આપણને ખબર છે કે 32767 છે. હવે 32767 જે છે એ તમારી વેલ્યુ આની કરતાં ઘણી નાની છે. એ તમે જે વેલ્યુ સ્ટોર કરી છે એ સ્ટોર કરવાની એની કેપેસિટી જ નહોતી. 54321 ઇઝ મચ લાર્જર. તો શું કરશે કમ્પાઇલર? એ કોઈ પણ ગાર્બેજ નંબર એને અસાઇન કરીને મૂકશે અને એને ડિસ્પ્લે કરશે. એટલે હવે એનની વેલ્યુ, તો એન જે છે એ તમે લોંગ ઇન્ટીજર તરીકે ડિક્લેર કર્યો છે અને ડિસ્પ્લે પણ એને સ્પેસિફાયરથી કર્યો છે, પ્રોપર સ્પેસિફાયરથી કર્યો છે. એટલે એની વેલ્યુ એને એઝ ઇટ ઇઝ ડિસ્પ્લે કરી છે. હવે એક્સ જે છે એને તમે LF વડે ડિસ્પ્લે કરાવડાયું છે. તો તમારે એક્સની વેલ્યુ જે છે એ 1.2 અને તમે આ જે પાછળની કાઉન્ટ કરશો ને તો અહીંયા આગળ 12 લોકેશન્સ છે. એટલે એ એઝ ઇટ ઇઝ એને ઇન્ટેક્ટ રાખ્યું અને એને ડિસ્પ્લે કર્યું. પણ એક્સને જ પર્સન્ટેજ એફ સ્પેસિફાયરથી જ્યારે ડિસ્પ્લે કરાવડાવું છું તો કારણ કે ફ્લોટ જે છે એ 6 ડિજિટના પ્રિસિશન સુધીનું જ કન્સિડર કરે છે, એટલે એને ખાલી આટલી ડિજિટ્સ ડિસ્પ્લે કરી. આમાં આ જે 8 છે એ 7ને ઇન્ક્રીઝ કરીને જે તમારે વેલ્યુ મળે એ વેલ્યુ એ કન્વર્ટ કરશે અને પછી એને ડિસ્પ્લે કરે છે. એ 6 ડિજિટના પ્રિસિશન સુધીનું જે પણ વેલ્યુઝ આવશે એ વેલ્યુઝ જે છે એને ડિસ્પ્લે કરવા માટે યુઝ કર્યું. આ વાય જે છે એમાં તમારે 9.876521 તમારું છે અને તમે આપણે જે યુઝ કરી સ્પેસિફાયર એ 0.12 LF યુઝ કરે છે. એટલે 12 કરતાં ઓછી ડિજિટ્સ અહીંયા આગળ હશે તો એ એટલા ઝીરો એને એપેન્ડ કરીને પછી એને ડિસ્પ્લે કરી દીધું છે. પણ જો એને ફ્લોટ તરીકે ખાલી LF તરીકે, આપણે એમ નથી કહેતા કે 0.12 અને ખાલી LFથી એને જો ડિસ્પ્લે કરાવશું તો એ કેસમાં એ 6 ડિજિટના પ્રિસિશનનું વાળું જ વેલ્યુ ડિસ્પ્લે કરાવડાવશે. અને કેની જે તમારી વેલ્યુ જે છે 54321 અનસાઇન ઇન્ટીજરની કેટેગરીમાં જો આપણે એને લેશું તો એ કેસમાં એને કોઈ જ ઇશ્યુ નહીં આવે ને એ 54321 જે છે એ પ્રોપરલી ડિસ્પ્લે કરે. જો તમે એકચ્યુઅલી આ વેલ્યુ અને આ વેલ્યુ જો સાદો ઇન્ટીજર લીધો તો એને ગાર્બેજ વેલ્યુ ડિસ્પ્લે કરી, પણ એને અનસાઇન ઇન્ટીજર લીધો તો એની રેન્જ 65535 થઈ ગઈ, જે આની કરતાં ખાસી મોટી છે. એટલે તમે આ વેલ્યુને ડિસ્પ્લે કરવામાં તમને કોઈ ઇશ્યુ થશે નહીં. તો પી જે છે તમારે એને 1.0 તમારું છે અને 6 ડિજિટનો પ્રિસિશન તમારો સપોર્ટ થતો હોય છે, એટલે એને 6 ડિજિટ સુધી 0 ડિસ્પ્લે કરીએ. અને ક્યુ કારણ કે આપણે 0.12 F લખ્યું છે એટલે 12 ડિજિટ સુધીનું ડિસ્પ્લે કર્યું એને. તો આ હતું ડિક્લેરેશન, અસાઇનમેન્ટ્સ અને વેલ્યુ રિલેટેડ એક્ઝામ્પલ. હવે જેમ તમે પ્રિન્ટ યુઝ કરો છો વેલ્યુ ડિસ્પ્લે કરવા માટે, એવી રીતના આપણે કોઈ વખત કીબોર્ડમાંથી વેલ્યુ એન્ટર પણ કરવાની જરૂર પડે. તો સીની અંદર પ્રિન્ટએફ એ પ્રિન્ટિંગ માટે અને સ્કેનએફ જે છે એ સ્કેનિંગ માટે. એટલે કીબોર્ડ દ્વારા કોઈ પણ ઇનપુટ પ્રોવાઈડ કરવું હોય કાં તો બીજા કોઈ ઇનપુટ આઉટપુટ ડિવાઇસ પણ તમે યુઝ કરી શકો છો, પણ એની માટેના ફંક્શન્સ છે તમારે અલગ યુઝ કરવા પડે. પણ એઝ ઓફ નાઉ આપણે એવું જ છે કે આપણે કીબોર્ડ છે એના થ્રુ વેલ્યુઝ એન્ટર કરવાના છે. તો તમારે જો એ વેલ્યુ એન્ટર કરાવડાવી હોય તો એના માટે તમે જે ફંક્શન યુઝ કરશો એ સ્કેનએફ ફંક્શન છે. આ સ્કેનએફ ફંક્શનની અંદર એનું જે સ્પેસિફિકેશન આવું હોય છે કે તમે કંટ્રોલ સ્ટ્રિંગ સ્પેસિફાય કરશો અને પછી વેરિયેબલ્સના સ્પેસિફિકેશન આપશો. એ કંટ્રોલ સ્ટ્રિંગની અંદર તમે કેટલા વેરિયેબલ્સનું સ્કેનિંગ કરાવડાવો છે એના કરસ્પોન્ડિંગ એટલા તમે ફોર્મેટ સ્પેસિફાય લખશો. જેમ કે એક નંબર જો સ્કેન કરાવડાવો તો એક ફોર્મેટ સ્પેસિફાયર હશે. તમારે 2 નંબર સ્કેન કરાવડાવવા હશે તો અહીંયા ડબલ કોટની અંદર 2 ફોર્મેટ સ્પેસિફાયર યુઝ કરવાના રહેશે. જેમ કે %d %t $n num1, num2.
સાચું. આ છે સ્પેસિફિકેશન ઇનપુટ લેવા માટે, રીડિંગ ડેટા ફ્રોમ કીબોર્ડ. એક્ઝામ્પલ ઇલસ્ટ્રેટ કરવામાં આવે છે કે જેની અંદર તમે નંબર સ્કેન કરાવડાવો છો યુઝર પાસેથી. એ જે નંબર નાખે છે એટલે તમને મેસેજ આવશે એન્ટર ઇન્ટીજર નંબર. એટલે તમે શું કરશો, કોઈ નંબર નાખશો. સો એઝ્યુમ કરીએ કે મેં એન્ટર કર્યો 54. આ 54 જે છે એ 100 કરતાં ઓછો છે. યસ, તો એ શું કરશે કે આ મેસેજ ડિસ્પ્લે કરશે. તમારા સ્ક્રીન ઉપર યોર નંબર ઇઝ લેસ દેન 100 એવું ડિસ્પ્લે થશે. પણ આની જગ્યાએ સપોઝ મેં 120 એન્ટર કર્યું તો એ 100 કરતાં ઓછું નથી, એટલે એ મેસેજ શું કરશે, યોર નંબર ઇઝ ગ્રેટર દેન 100. આ સેશનની અંદર આપણે કોન્સ્ટન્ટ્સ, વેરિયેબલ્સ અને ડેટા ટાઈપ્સ વિશે જાણકારી લીધી. હવે નેક્સ્ટ સેશનની અંદર આપણે ઓપરેટર્સ અને એના પ્રિસિડન્સ વિશે જાણશું. આભાર.